પ્રકાશકી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવનનો આ લીલા ચરિત્ર ગ્રંથ છે. સંપ્રદાયના પ્રખર વિદ્વાન અને લેખક શ્રી હર્ષદરાય ત્રી દવે દ્વારા લિખિત વિસ્તૃત જીવન ચરિત્ર અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણના સાર સંક્ષેપ રૂપે તેને પ્રસ્તુત કરતા આનંદ થાય છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાકટ્યથી લઈને સ્વધામ ગમન સુધીના તેમના મહત્વના બધા ચરિત્રો વર્ષ ક્રમાનુસાર સંગ્રહાયા છે. તેમના સમગ્ર જીવનની પ્રત્યેક પળ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણાથી છલકાય છે. સર્વ જીવોને પોતાનો યોગ કરાવી તેને સંસારના વિષયપાશથી મુક્ત કરી ભગવાનના ધામનું પરમ સુખ પમાડવા તેમનું પ્રાગટ્ય હતું. 49 વર્ષના પોતાના અલ્પ જીવનકાળમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સંતો ભક્તો દ્વારા સામાજિક ઉત્થાન કર્યું. પોતાના દિવ્ય ઐશ્વર્યો અને સમાધિ દ્વારા અનેક મનુષ્યોના જીવન પરિવર્તનો કર્યા. વ્યસનો, વહેમો અને કુપ્રથાઓ જેવા દૂષણોથી સમાજને મુક્ત કરીને એક ઉત્તમ જીવનશૈલી શીખવી. ઠેર ઠેર સમૈયા ઉત્સવો કરીને શ્રીહરિએ આમ જનતાને ભાવ હિલોળે મહાલતી કરીને તેને ભક્તિના માર્ગે વાળી દીધી. જ્ઞાનામૃત વરસાવીને માનવ મનના કળિયુગી મળ ધોઈ નાખ્યા. પોતાની માધુરી મૂર્તિમાં સૌને ખેંચી લઈ માયાના બંધનથી મુક્ત કરી દીધા. પોતાનું પરબ્રહ્મ સર્વાવતારી સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપ ઓળખાવી પોતાનો યથાર્થ નિશ્ચય કરાવ્યો. પોતાના દિવ્ય અક્ષરધામનો આનંદ અહીં મૃત્યુલોકમાં સૌને સહજે પ્રાપ્ત કરાવ્યો. દેહ મૂકીને એ શાશ્વત સુખ પામવાની મોહિની લગાડી. આ બધા પાસાઓને આ નાનકડા ગ્રંથમાં આવરી લીધા છે. શ્રીહરિએ ચલાવેલું એ ભક્તિ આંદોલન આજે અનંત ગણું વિકસીને ભૂમંડળ પર વિસ્તર્યું છે, જે અનેકને શાંતિ પમાડે છે અને બંધનથી મુક્તિ તરફ લઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ જીવોને બ્રહ્મરૂપ કરવા પોતાની સાથે પોતાનું દિવ્ય અક્ષરધામ લઈને પ્રગટ થયા હતા. એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ શ્રીહરિએ પોતાના આશ્રિત પરમહંસો તથા હરિભક્તોને અવારનવાર કરાવી હતી. શ્રીહરિએ અંતર્ધાન થયા બાદ પણ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત સત્પુરુષ દ્વારા તેઓ સ્વયં જ પૃથ્વી પર પ્રગટ રહ્યા છે એવી અનેકને પ્રતીતિ કરાવી હતી. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અનેક જીવોએ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સાક્ષાત સ્પર્શ અનુભવ્યો છે અને આજે તેમના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા અનેક જીવો ભગવાન શ્રી સ્વામિનારાયણનો સાક્ષાત સ્પર્શ અનુભવી રહ્યા છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ વૈદિક સિદ્ધાંત ઉદ્બોધનારા ભગવાન સ્વામિનારાયણે શુદ્ધ ઉપાસનાનો આધ્યાત્મિક માર્ગ ચીંધ્યો છે. આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના સિદ્ધાંતના દિવ્ય અજવાળા અજ્ઞાન તિમિરનો નાશ કરી રહ્યા છે. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષના પ્રત્યક્ષ પ્રસંગ દ્વારા જીવોની બ્રાહ્મી સ્થિતિ, શાસ્ત્રો સંતો અને મંદિરોના નિર્માણ દ્વારા એકાંતિકી ભક્તિની પુષ્ટિ, વ્રતો નિયમોના પાલન દ્વારા સમાજની પરિશુદ્ધિ, પર્વો ઉત્સવો દ્વારા સનાતન પરંપરાનું જતન, ભગવત પ્રાપ્તિના નિશ્ચય દ્વારા આત્યંતિકી મુક્તિ વગેરે ભગવાન સ્વામિનારાયણનું યુગ કાર્ય આજે એવું ને એવું જ તાજગીભર્યું અનુભવાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના એવા દિવ્ય જીવન અને કાર્યની કાલક્રમ અનુસાર ઝલક આપતા એક ગ્રંથની ઘણા સમયથી માંગ હતી, જેમાં શ્રીહરિના ચરિત્રોની સાથે તેમના હૃદગત અભિપ્રાયનું માર્મિક દર્શન હોય, તેમના સંતો ભક્તોના જીવન વિષયક કિંચિત જાણકારી હોય, તેમના પ્રાગટ્યના હેતુનું સુચારું નિદર્શન હોય. આ ગ્રંથ દ્વારા એ માંગને પૂર્ણ કરવાનો અહીં પ્રયત્ન કર્યો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી પૂજ્ય અક્ષર જીવનદાસ સ્વામીએ શ્રી હર્ષદરાય ત્રી દવે દ્વારા લિખિત ભગવાન શ્રી સ્વામિનારાયણના વિસ્તૃત જીવન ચરિત્રના આધારે તેમજ અન્ય સાંપ્રદાયિક ગ્રંથોનું પરિશીલન કરીને આ ગ્રંથ તૈયાર કર્યો છે.
સ્વામિનારાયણ અક્ષરપીઠ તેમનો આભાર વ્યક્ત કરે છે. પ્રકાશન વિભાગ, સ્વામિનારાયણ અક્ષરપીઠ. પ્રસ્તાવના. ભગવાન શ્રી સ્વામિનારાયણની આ દિવ્ય જીવનગાથા છે. અણમોલ મોતી ભર્યો અગાધ સમુદ્ર અવગાહન કરીએ તેમ પરમ સુખ અનુભવાય. શ્રીહરિએ કરેલી તપશ્ચર્યા અદ્વિતીય કહેવાશે. તેઓ જાણે મૃત્યુ સાથે અવારનવાર બાથ ભીડતા. એમના વન વિચરણનું અનુકરણ કરવા ત્રિકાળમાંય કોઈ હામ નહીં ભીડે. તેમણે અશક્ય કાર્ય શક્ય કર્યું. સમય સંજોગો બદલી નાખ્યા. સ્થળોને તીર્થમાં પલટ્યા. પાપીજન ઉદ્ધાર્યા. તેને ભક્તિમાં મહાલતા કર્યા. શાંતિનો સૂર્યોદય કર્યો. ધર્મની ફૂલવાડી સમારી તેને સુરભિત કરી. તેમણે ઉચ્છૃંખલ સંન્યાસને નિયમની દ્રઢ બેડીમાં બાંધ્યો. ધરાતલ પર બ્રહ્મચર્ય ધર્મની પ્રતિષ્ઠા કરી. ત્યક્તા સ્ત્રીઓમાં પણ સર્વોચ્ચ આધ્યાત્મિકતા સિંચી. શાસ્ત્રો રચાવ્યા, મંદિરો બાંધ્યા, પંચવર્તમાન યુક્ત સાધુ કર્યા. તેમણે કરેલા આવા અદ્વિતીય યુગ કાર્યને આલેખવા માનવીનું શું ગજું? શ્રીહરિની જીવન ભાવના કેવી હતી? તેઓ પર કાજે સ્વયં ઘસાતા, દુખિયારાની વહારે ધાતા, તેની રક્ષા કરતા, શરણાગત માટે સ્વત્વ હોમી દેતા, એમના થઈને રહેતા. આથી જ પરધર્મીઓએ પણ તેમને હૃદયથી ચાહ્યા છે. તત્કાલીન રાજાઓ હોય કે અમલદારો, વહીવટકર્તાઓ હોય કે ધર્માચાર્યો, સામાન્ય કોળી ભીલ હોય કે વાગરી હરિજન હોય, નિમ્ન કોટીના મજૂરો હોય કે ઉચ્ચ કોટીના વરિષ્ઠો, સૌએ સ્વામિનારાયણની હૂંફ અનુભવી છે. સૌના હૃદયમાં શ્રીહરિ વસી ગયા. સ્વામિનારાયણનું નામ સાંભળી ભારતભરના મુમુક્ષુઓ ખેંચાઈ આવતા. શ્રીહરિના ચરણોમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતા, ત્યાગી થઈ જતા. મોટા મઠાધિપતિઓ આવતા. તે અઢળક સંપત્તિ અને બહોળું શિષ્યવૃંદ ધરાવતા, છતાં તેને ઠોકરે મારી શ્રીહરિ પાસે શાશ્વત રહી જતા. અહીં સોનાની અંબાડી મૂકીને ઉઘાડે પગે ભમવાનું હતું. ભીખ માંગી પા ભાગ પેટ ભરવાનું. ન મળે તો ઉપવાસ થતા. અજ્ઞાની જન મારે તિરસ્કારે હરફ નહીં ઉચ્ચારવાનો. તેના હિતનું ચિંતવન કરવાનું. શ્રીહરિ 21 વર્ષના, આ ત્યાગીઓ 32, 42 કે 52 વર્ષના. છતાં મદારીના ઇશારે માંકડું નાચે તેમ આ સંતો નાચતા. કારણ કે શ્રીહરિમાં તેમને પરબ્રહ્મ પુરુષોત્તમપણાનો ભાવ દ્રઢ હતો. સંતોને સાધનાનું પ્રશિક્ષણ તેમણે જે રીતે આપ્યું છે તે કદાચ પૂર્વના કોઈ શાસ્ત્રોમાં નહીં હોય. કંચન જેમ અગ્નિમાં તપાય તેમ સોળવલું થાય. શ્રીહરિએ પોતાના આશ્રિતોને સોળવલું કુંદન બનાવ્યા હતા. શ્રીહરિ સામૂહિક માનવ જીવન જીવ્યા. માનવના થઈને રહ્યા. પામરને સંસ્કાર્યા. પશુને માનવ કર્યા. માનવ ધર્મ શીખવ્યો. ચમત્કાર તો એમના જીવનનું ગૌણ પાસું હતું. એમના સાહજિક જીવનમાં પણ દિવ્યતાની સુરખી લહેરાતી. શ્રીહરિનું પ્રત્યેક કાર્ય મુક્તિનો રાહ ખોલી આપે છે. શિષ્ય ઘડતરમાં તેઓ ઉચ્ચ શિલ્પી હતા. શિક્ષાબોધમાં અનુભવી પીઢ આચાર્ય હતા. વાક્યે વાક્યે હૃદયનો સિદ્ધાંત પડઘાવનાર કુશળ વક્તા હતા. બ્રહ્મ વિદ્યાના પ્રવર્તક ને બોધક હતા. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના સંસ્થાપક ને વાહક હતા. જીવનો જીવભાવ ટાળનાર, મોક્ષ પદવી પમાડનાર, અધુરપને માતૃવાત્સલ્યથી ઢાંકી દેનાર, દિવ્ય પ્રેમની વર્ષામાં ભીંજવી દેનાર એક કુશળ સંવાહક હતા. અધ્યાત્મ નેતા હતા. પરબ્રહ્મ પુરુષોત્તમ હતા. તેમણે વચનામૃતો ઉદ્બોધ્યા. તેમાં અક્ષરમુક્તોની પંક્તિમાં ભળવા લક્ષ્ય બાંધી આપ્યું. તે માટે પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મનો દ્રઢ પ્રસંગ સાધી લેવા દ્રઢપણે જણાવ્યું. બ્રહ્મરૂપ થવા ચાવીરૂપ સત્પુરુષ ઓળખાવ્યા. તેમનામાં દ્રઢ હેત પ્રીત આત્મબુદ્ધિ કરવા આદેશ આપ્યો. આશ્રિતો પરસ્પર નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવથી જોડાયેલા રહે તેવું કુશળ આયોજન કર્યું. કોઈ કોઈનો અવગુણ ન ભાખે, ઘસાતું વેણ ન ઉચ્ચારે. સૌ દાસના દાસ બનીને
તેના પણ ગુલામ બનીને ભક્તિ કરે, તેમાં સર્વશાસ્ત્રોનો સાર નિચોડ મૂકી દીધો. આ તેમની દિવ્ય જીવનગાથામાં પ્રાગટ્યથી માંડી દેહોત્સર્ગ સુધીના ચરિત્રો છે, લીલાઓ છે. તેમના જીવનની પ્રત્યેક ક્ષણને ઐતિહાસિક સમય સારણીમાં મૂકવાનો અલ્પ પ્રયાસ કર્યો છે. તત્કાલીન પરમહંસોએ રચેલા શાસ્ત્રોના પ્રમાણો દ્વારા એ દિવ્ય જીવનધારાને ઐતિહાસિક પૂટ આપ્યો છે. શાસ્ત્રોમાં ક્યાંક એક જ ઉત્સવ બે સ્થાનોમાં કર્યાના ઉલ્લેખ મળી આવે છે. ત્યાં ચમત્કાર નહીં, પણ ગ્રંથ રચનાકારની ક્ષતિ કારણભૂત છે. શ્રીહરિ 6 મહિના સુધી આખા પીપલાણામાં બે સ્વરૂપે વિરાજિત રહ્યા પણ છે, તે સત્ય હકીકત છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહે છે તેમ મહારાજે ધૂધુબાજ મારક ચલાવ્યો છે. તે શું જે મંદિર, મેડીઓ, ઘોડા, ગાડાં આદિક અનેક વાતું પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થાવું ને ભગવાનમાં જોડાવું. શ્રીહરિ અનંત જીવોને નિર્વાસનિક કરવા માટે જ અક્ષર બ્રહ્મને પોતાની સાથે લાવ્યા ને ઓળખાવ્યા. તે શ્રીહરિના પ્રસંગે પ્રસંગે કરેલા ઉદ્બોધનથી જણાઈ આવે છે. આમ તો આ પુસ્તક ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન છે. મુખ્ય પ્રસંગો ચરિત્રોને સ્થાન આપીને વધુમાં વધુ ગ્રંથ લાઘવ કરવા પર તાન રાખ્યું છે. તેમ છતાં જ્યાં ઘટે ત્યાં ઉચિત લંબાણ પણ કર્યું છે. આવડા નાનકડા પુસ્તકમાં શ્રીહરિનું સંપૂર્ણ જીવન તવારીખ અનુસાર ગોઠવવું જટિલ હતું. છતાં પરમ પૂજ્ય ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પ્રેરણાથી એ શક્ય બન્યું છે. પૂજ્ય સદ્ગુરુ ઈશ્વર ચરણદાસ સ્વામીએ માર્ગદર્શન આપીને સતત પ્રોત્સાહન આપ્યું છે. તેમના રુચિપૂર્ણ આગ્રહથી સંપ્રદાયના ગ્રંથોનું પરિશીલન કરવાની સારી તક મળી. તેમનો આભાર માનું તેટલો ઓછો છે. અક્ષર નિવાસી શ્રી હર્ષદરાય ત્રી દવે લિખિત ભગવાન સ્વામિનારાયણના વિસ્તૃત જીવનચરિત્રના આધારે તેમજ અન્ય ગ્રંથોના પરિશીલન રૂપે આ લઘુ ગ્રંથનું આલેખન થયું છે. કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ઉદાર દિલે ક્ષમા ચાહું છું. સાધુ અક્ષર જીવનદાસ. પ્રકરણ 1. શ્રીહરિના બાળચરિત્રો. આષાઢી સંવત 1837 1849. સન 1781 1792. 1. ઉપોદ્ઘાત. આપણે જે લોકમાં રહીએ છીએ તેને બ્રહ્માંડનો મધ્ય ભાગ કહે છે. 6 લોક ઉપરના, 7 લોક નીચેના, એમ કુલ મળીને 14 લોકનું એક બ્રહ્માંડ થાય છે. આવા અનંત કોટી બ્રહ્માંડો છે, જેમાં જીવો ઈશ્વરોની સૃષ્ટિ છે. આ બધા બ્રહ્માંડોના નિયંતા અક્ષર બ્રહ્મ છે. તેનાથી પર પરબ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ માયા પાર અક્ષરધામમાં રહે છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ આ 5 તત્વ અનાદિ છે. શાસ્ત્રમાં જેનું પરબ્રહ્મ શબ્દથી વર્ણન કરાયું છે તે છે ભગવાન શ્રી સ્વામિનારાયણ. વળી જેનું બ્રહ્મ શબ્દથી વર્ણન કરાયું છે તે છે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી. બંને તત્વો સ્વામી અને નારાયણ મળીને સ્વામિનારાયણ શબ્દ બને છે. પૂર્વે જે અવતારો થયા છે તે પ્રાયઃ અસુરોના નાશ માટે થયા છે, પરંતુ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં કહ્યું છે કે મારું પ્રાગટ્ય જીવોને માયાથી મુક્ત કરીને બ્રહ્મરૂપ કરીને આત્યંતિક મુક્તિ આપવા માટે થયું છે. ભગવાન સ્વામિનારાયણે એક પત્રમાં લખ્યું છે કે आज तो मैं अविद्यारूप जो माया है तिसके नाश के वास्ते प्रकट हुआ हूं. ज्यों वेदों का वचन जो अविद्या को नाश करो, ऐसी जो मेरी स्तुति किया है सो वचन को आज मैं सत्य करता हूं. जिस दिन सु मैं प्रकट हुआ हूं तिस दिन सु अविद्या के नाश के वास्ते प्रवर्त्या हूं. आज तो मेरा प्रयोजन यही है
ज्यों अविद्या को नाश करना, जीव को ब्रह्म रूप करना, इस प्रयोजन वास्ते मैं प्रकट हुआ हूं। सो मैं कैसा हूं? अनंत कोटि महाविष्णु तिनका अंतर्यामी हूं, तिनका आश्रय हूं, तिन में मिलकर सर्व ब्रह्मांड रूप होकर स्थित रहा हूं, अरु सर्वसु जुदा रहा हूं। जीवों के मुक्ति देने के वास्ते मनुष्य ऐसा बन्या हूं। परब्रह्म में પોતાના પૂર્ણ ઐશ્વર્યો સહિત અક્ષરધામથી અહીં પૃથ્વી પર પ્રગટ થવાનો સંકલ્પ કર્યો, સાથે સાથે પોતાનું ધામ અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તોને પણ આ ભૂમિમાં મનુષ્ય દેહ ધારણ કરાવ્યો, તેની આ ગાથા છે। 2. અક્ષરધામમાં વર્ણિત પરબ્રહ્મ। સંવત 1837, सन 1781। परब्रह्म पुरुषोत्तम नारायण सदा द्विभुज पुरुषाकार साकार छे। પોતાના નિવાસસ્થાન રૂપ અક્ષરધામના બે સ્વરૂપ છે। એકનો આકાર પરબ્રહ્મ જેવો જ છે, સદા દ્વિભુજ, દિવ્ય સદા સાકાર। એ જ રૂપે તેઓ પરબ્રહ્મની સેવામાં મગ્ન રહે છે। બીજા સ્વરૂપે તેઓ સ્થાન રૂપે પરબ્રહ્મ અને અનંત કોટી અક્ષર મુક્તોને ધરી રહ્યા છે। આ સામર્થ્ય અક્ષર બ્રહ્મ સિવાય કોઈ અક્ષર મુક્તમાં નથી। હા, પરબ્રહ્મ પોતાની અન્યથા કર્તુમ શક્તિ દ્વારા બધું જ કરવા સમર્થ છે, પરંતુ તેઓ પોતાની આ શક્તિનો ઉપયોગ ક્યારેય કરતા નથી। અનંત કોટી મુક્તોની રૂપ છટા પણ બ્રહ્મ પરબ્રહ્મ જેવી જ છે, પરંતુ સામર્થ્યમાં ઘણું અંતર છે। મુક્તોના પ્રત્યેક રોમમાં કરોડો સૂર્યનો પ્રકાશ છે। બધા મુક્તોના પ્રકાશને ભેગો કરવામાં આવે તો તે અક્ષર બ્રહ્મના એક રોમમાં સમાઈ જાય છે। એ જ રીતે અક્ષર બ્રહ્મના એક એક રોમમાં જેટલો પ્રકાશ છે, તે સઘળો પરબ્રહ્મના એક રોમમાં સમાઈ જાય છે। એવું તેજસ્વી, દિવ્ય, મનોહારી, લાવણ્યમય રૂપ પરબ્રહ્મનું છે। પરબ્રહ્મ અક્ષરધામનો ત્યાગ કર્યા વિના જ જે બ્રહ્માંડમાં પ્રગટ થાય છે, ત્યાં પોતાનું અક્ષરધામ મુક્તો અને ઐશ્વર્ય સહિત પ્રગટ થાય છે। પછી જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે અક્ષર બ્રહ્મ દ્વારા સદા ત્યાં પ્રગટ રહે છે। 3. પરબ્રહ્મનું પ્રાગટ્ય। સંવત 1837, સન 1781। આષાઢી સંવત 1837ની ચૈત્ર સુદ નવમી, તારીખ 3/4/1781 સોમવારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા। ઉત્તર પ્રદેશમાં ગોંડા જિલ્લો છે, તેમાં અયોધ્યા સમીપે છપૈયા ગામ છે। ત્યાં હરિપ્રસાદ પાંડે અને પ્રેમવતી એટલે કે બાલાદેવી રહેતા હતા। ઉત્તમ સરયુપારીણ બ્રાહ્મણ પરિવાર હતો। તેનું ગોત્ર સાવર્ણી અને શાખા કૌથુમી હતા। રાત્રિના 10 કલાકને 10 મિનિટના સમયે પરબ્રહ્મ માતા પ્રેમવતીની કુખે પ્રગટ્યા। સમગ્ર ભૂમંડલ પર માંગલ્ય છવાઈ ગયું। દેવો ઈશ્વરોએ દિવ્ય રૂપે આકાશ માર્ગે આવી ધર્મદેવના આંગણે પુષ્પવૃષ્ટિ કરી માંગલિક વાદ્યો વાગવા લાગ્યા। પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતાના પ્રાગટ્ય પૂર્વે જ માતા પ્રેમવતીને પોતાના દિવ્ય રૂપનું દર્શન કરાવ્યું હતું કે જે અક્ષરધામમાં બિરાજે છે। માતાએ વિચાર્યું કે વેદો નેતિ નેતિ કરીને જેનો મહિમા ગાય છે, જે સર્વનિયંતા સર્વાધાર અક્ષરપતિ છે, તે પોતે જ મારા ઘરે પ્રગટ થયા છે। તેના આનંદની સીમા ન રહી। તે જ દિવસે બાળ પ્રભુને જીહ્વા માર્જન,
મેધાજનન પહપાન કરાવીને જાત કર્મ સંસ્કાર કર્યો. બાલાદેવીના ભક્તિમય જીવનથી લોકો પ્રભાવિત હતા. તેથી તેમને ભક્તિદેવીના નામે બોલાવવા લાગ્યા. હરિપ્રસાદ પાંડેનું જીવન જાણે ધર્મનું બીજું સ્વરૂપ જ હતું. તેથી લોકો તેમને ધર્મદેવના નામે ઓળખવા લાગ્યા. ધર્મદેવના ઘરે એક દિવ્ય તત્વનું અવતરણ થયું છે, આ સમાચાર વાયુ વેગે આખા ગામમાં ફેલાઈ ગયા. સાથે સાથે સૌ દિવ્ય વાતાવરણનો અનુભવ કરવા લાગ્યા. ભૂચર, ખેચર, જલચર, વન ઉપવન, નદી તળાવ, સરોવરો, સંપૂર્ણ સૃષ્ટિ જાણે કે આનંદમાં ઝૂમવા લાગી. ત્રણેય ભુવનમાં મંગળ છવાઈ ગયું. દેવોએ સ્તુતિ કરી કહ્યું, હે પુરુષોત્તમ પરબ્રહ્મ, આ સૃષ્ટિ અને તેમાં રહેલા સર્વ જીવોના ભાગ્યનું વર્ણન કરવા અમે અસમર્થ છીએ. 14 લોક માયાના બંધનથી ઘેરાયેલા છે. તેમાં આ મૃત્યુલોકના મનુષ્યોને ધન્ય છે કે જેમને આપના દર્શન થશે. માયાથી મુક્ત થઈ તેઓ અક્ષરધામ પ્રાપ્ત કરશે. મુક્તિ અનેક પ્રકારની છે, પરંતુ માયાથી પર થઈ બ્રહ્મરૂપ નિર્વાસનિક થઈને અક્ષરધામને પામવું તે આત્યંતિકી મુક્તિ છે, જે કેવળ આપના હાથમાં છે. હે પ્રભુ, અમને પણ આપ મનુષ્ય અવતાર આપો, જેથી અમે એવી મુક્તિ પામી શકીએ. આમ બધા દેવવૃંદોએ પરબ્રહ્મની ઘણી સ્તુતિ કરી. બાળ પ્રભુએ મંદ મધુર હાસ્ય કરીને આકાશ તરફ દ્રષ્ટિ કરી. જમણા હાથ વડે જાણે કે અભયાશીષ સૌને આપી. ધર્મદેવે સ્નાન કરીને બ્રાહ્મણોને વિવિધ પ્રકારના દાન દીધા. જે સૌભાગ્યવતી સ્ત્રીઓ પુત્રની વધામણી માટે અક્ષત, કુમકુમ, ફળ ફૂલ વગેરે લઈને ધર્મદેવના આંગણે આવી હતી, તે સર્વેને ભોજન, વસ્ત્ર, આભૂષણ વગેરેના દાન દીધા. પંડિતો નવજાત શિશુની જન્મકુંડળી બનાવવા લાગ્યા. ભગવાન પૃથ્વી પર જ્યારે પણ અવતાર ધારણ કરે છે, ત્યારે આસુરી તત્વો પણ જન્મ લે છે. છપૈયામાં ભક્તિદેવીના કાકાનો દીકરો ભાઈ કાલીદત્ત રહેતો હતો. તે ભગવાનનો વિરોધ કરતો મોટો તાંત્રિક હતો. જંત્ર મંત્ર વિદ્યા વાપરતો, આતંક ફેલાવતો. તેની પ્રવૃત્તિથી બધા દુઃખી હતા. પરંતુ હવે ભગવાન પ્રગટ્યા હતા. તેથી સૌના હૃદયમાં એક આશા બંધાઈ ગઈ કે આ તાંત્રિકના આતંકથી ભગવાન આપણને છોડાવશે જ. આષાઢી સંવત 1837 ચૈત્ર સુદ 14 તારીખ 8/4/1781 શનિવારે છઠ્ઠો દિવસ ઉગ્યો. પ્રાતઃકાળે જ કાલીદત્તે મંત્ર દ્વારા કૃત્યાઓ પ્રગટ કરી અને નવજાત શિશુને ઉઠાવી લાવવા કહ્યું. કૃત્યાઓ આકાશ માર્ગે ગઈ. બાળપ્રભુને ઉઠાવ્યા ને આકાશ માર્ગે પાછી વળી. ભક્તિદેવી આંખના પલકારે આ બન્યું તેને જોઈ રહ્યા. તેઓ આક્રંદ કરવા લાગ્યા. સૌ જાગી ગયા. આ બાજુ બાળપ્રભુએ પોતાની નાનકડી કોમળ કાયામાં અપાર વજન મૂકી દીધું. તેથી કૃત્યાઓએ બાળપ્રભુને થોડી જ વારમાં પૃથ્વી પર મૂકી દીધા. તે જ વખતે ભગવાનની ઈચ્છાથી હનુમાનજી ત્યાં પ્રગટ થયા અને એકે એક કૃત્યાને મારવા લાગ્યા. કૃત્યાઓને પ્રતીતિ આવી કે આ કોઈ દેવતા છે. તે હૃદયપૂર્વક આજીજી કરવા લાગી. આવું કૃત્ય હવે પછી અમે કદીએ નહીં કરીએ. આમ જ્યારે તે વચનબદ્ધ થઈ, ત્યારે હનુમાનજીએ તેને મુક્ત કરી. તે બધી સીધી જ કાલીદત્ત પાસે ગઈ અને તેને ધમકી આપી કે ફરી ક્યારેય પણ આવું કૃત્ય અમારી પાસે કરાવીશ તો તારા પ્રાણ લઈ લેશું. આ સાંભળી કાલીદત્ત ધ્રુજી ગયો. તેનું શરીર કાંપવા લાગ્યું. ખૂબ આજીજી કરી પછી કૃત્યાઓથી છૂટ્યો. પછી તો કાલીદત્ત ક્યાંય જંગલમાં છુપાઈ ગયો.
હનુમાનજીએ બાળપ્રભુને હળવેથી તેડી લીધા. આકાશ માર્ગે આવીને ભક્તિદેવીના ખોળામાં ધીરે રહીને મૂકી દીધા ને બનેલી ઘટના કહી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. આ સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. સાંભળી સૌ ચકિત થઈ ગયા. વૈશાખ સુદ દશમને તારીખ 4/5/1781 શુક્રવારે બાળપ્રભુને ગોપહે પાન કરાવ્યું. બીજે દિવસે પારણામાં પધરાવ્યા. 4. નામકરણ સંસ્કાર સંવત 1838 સન 1781. બાળપ્રભુ 3 માસ ને 12 દિવસના થયા. અષાઢવદી સપ્તમી તારીખ 13/7/1781 ગુરુવારે હિમાલયની ગુફામાંથી માર્કંડેય મુનિ પોતાના શિષ્યો સાથે ફરતા ફરતા છપૈયા આવ્યા. ધર્મદેવના આંગણે પધાર્યા. ધર્મદેવ તો આવો આવો કહેતાંક મુનિને દંડવત પ્રણામ કરવા લાગ્યા. આસન આપી બેસાડ્યા. ચરણો ધોઈ મુનિનું ચરણોદક લીધું. ધર્મદેવે કહ્યું, મુનિવર, આપ યોગ્ય સમયે જ અહીં પધાર્યા છો. મારે ત્યાં પુત્ર જન્મ થયો છે. ખૂબ ચમત્કારી બાળક જણાય છે. તેનું નામકરણ આપે કરવાનું છે. બાળપ્રભુ પારણામાં પોઢ્યા હતા. મુનિ ત્યાં ગયા. જોયું કે તરત આનંદમાં ઝૂમવા લાગ્યા. મુનિ કહે, ધર્મદેવ, તમે ખૂબ ભાગ્યશાળી છો. આ જે આપને ઘરે પ્રગટ્યા છે તે ઈશ્વરોના પણ ઈશ્વર પરમેશ્વર છે. એમ કહી ગ્રહ ગણતરી કરવા લાગ્યા. પછી કહે, કર્ક રાશિમાં જન્મ છે તેથી તેનું નામ હરિ પડશે. શરીરનો વર્ણ વાદળ જેવો શ્યામ છે તેથી ઘનશ્યામ તરીકે પણ પ્રસિદ્ધ થશે. શ્યામ અર્થાત કૃષ્ણ નામે પણ ઓળખાશે. હરિ અને કૃષ્ણ બંને જોડવાથી હરિકૃષ્ણ પણ કહેવાશે. હે ધર્મદેવ, આ પરબ્રહ્મની પ્રશંસા વેદો કરી ન શક્યા તો હું માત્ર કોણ? શેષ શારદા, ચતુર્મુખ બ્રહ્મા સર્વે હારી ગયા છે. આ પરમેશ્વરની શરણાગતિ જે મનુષ્ય લેશે તે સર્વેને પોતે માયાથી મુક્ત કરશે ને પોતાનો દિવ્ય પરમાનંદ આપશે, જે અન્ય સૌ માટે દુર્લભ છે. આ પૃથ્વી પર આપના પુત્ર શ્રીહરિ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિનું પ્રવર્તન કરશે. એકાંતિક ધર્મની સ્થાપના કરશે. આ એકાંતિક ધર્મની વાત ક્યાંક ક્યાંક વાસુદેવ મહાત્મ્ય જેવા શાસ્ત્રોમાં મળી આવે છે. તે એકાંતિક ધર્મનું પ્રવર્તન, પરિશીલન પોતાના ભક્તો દ્વારા કરાવશે. એવું કહીને મુનિ પારણા પાસે ગયા. બાળપ્રભુના ચરણોમાં મસ્તક નમાવીને સ્તુતિ કરવા લાગ્યા. ધર્મદેવ તો પોતાના પુત્રનો આવો મહિમા સાંભળીને ભાવ વિભોર થઈ ગયા હતા. તેમણે માર્કંડેય મુનિને શિષ્યો સહિત મિષ્ટાન્ન ભોજન કરાવી તૃપ્ત કર્યા. પછી અતિથિઓને જમાડ્યા. મુનિ ત્યાંથી વિદાય થયા. ઘનશ્યામ પ્રભુએ 5મા મહિનામાં પ્રવેશ કર્યો. આષાઢી સંવત 1838 શ્રાવણ સુદ એકાદશી તારીખ 31/7/1781 મંગળવારે તેમના ભૂમિ પર બેસવાના સંસ્કાર કરાવ્યા. 6ઠા મહિનામાં આષાઢી સંવત 1838 આસો સુદ દ્વિતીયા તારીખ 19/9/1781 બુધવારે અન્નપ્રાશન સંસ્કાર કરાવ્યા. એકવાર ધર્મદેવે ઘનશ્યામ પ્રભુની પરીક્ષા લીધી. તેમણે એક બાજોટ પર 3 વસ્તુઓ રાખી: સોનામહોર, તલવાર અને ગ્રંથ. બાળપ્રભુ આ 3માંથી કઈ વસ્તુ પર હાથ મૂકે છે તે તેમને જોવું હતું. ઘૂંટણભેર ચાલતા બાળપ્રભુ હળવે હળવે બાજોટ પાસે ગયા અને મંદ મંદ હસતા ગ્રંથ પર હાથ મૂક્યો. આ જોઈ ધર્મદેવે અનુમાન કર્યું કે આ બાળક મોટો થઈને મહાન પંડિત થશે. મહિનાઓ વીતતા બાળપ્રભુ તોતડી મધુરવાણી ઉચ્ચારવા લાગ્યા. ગામની કન્યાઓ, સ્ત્રીઓ તેમને રમાડવા લઈ જતી. ત્યાં પણ બાળપ્રભુનો દિવ્ય પ્રભાવ છવાઈ જતો હતો. રસોડામાં ભક્તિદેવી રસોઈ બનાવતા હોય,
બાળપ્રભુ ઘૂંટણીએ ચાલતા આવી પહોંચે. પાછળ છાની રીતે આવીને માતાનો પાલવ પકડી લે અને પગ પર ઊભા થઈ જાય અને માતાના બંને ખભા પકડીને હિલોળા લેવા માંડે. એમ કે, મા, હું ભૂખ્યો થયો છું, મને દૂધપાન કરાવો. તેની આ શબ્દાતીત પ્રતિક્રિયાઓ જોતી ભક્તિદેવી રસોઈ બંધ કરી બાળપ્રભુને વાત્સલ્યથી સ્તનપાન કરાવવા લાગી જાય. આ દ્રશ્ય ખરેખર દેવતાઓને પણ દર્શન દુર્લભ કહી શકાય. ધર્મદેવના મોટા પુત્ર રામ પ્રતાપના લગ્ન આ જ વખતે થયા. પુત્રવધુ સુવાસિની ઘરમાં આવી. આ ભાભી પણ બાળપ્રભુને રમાડવા લઈ જતી. વાંકડિયા વાળ, સફેદ ઝબલું, દાંત વગરનું મુખારવિંદ, ઘનશ્યામની શોભા ખરેખર અદ્ભુત લાગતી હતી. એકવાર ભાભી ઘનશ્યામને રમાડવા લઈ ગયા. 1.5 કલાક પછી ઘરે આવ્યા. તે વખતે ભક્તિદેવીના ખોળામાં સ્તનપાન કરી રહેલા આ જ ઘનશ્યામનું બીજું સ્વરૂપ જોતાં જ તે અચંબામાં પડી ગયા. જોથા અપની કટી પઈ લાલા, દેખ રહી વહ દૂસર બાલા. સાચો ઘનશ્યામ કોણ? એવું વિચારતા તે ગૂંચવાઈ ગયા. તેઓ નજીક આવ્યા કે તરત જ બંને સ્વરૂપ એક થઈ ગયા. માતાના ખોળામાં ખિલખિલાટ હસી રહેલા બાળપ્રભુએ એક સૂચક દ્રષ્ટિ ભાભી પર કરી. તેને લાગ્યું કે આ કોઈ પારલૌકિક તત્વ છે. ભક્તિના ખોળામાં જ તો ભગવાન રમે છે ને. આષાઢી સંવત 1838, આસો સુદ પૂનમ, તારીખ 2/10/1781 મંગળવારે બાળપ્રભુના કર્ણવેદ સંસ્કાર કર્યા. 5. ચૌલકરણ સંસ્કાર અને કાલીદત્તનો મોક્ષ, સંવત 1839. છપૈયાની દક્ષિણ દિશામાં 8 માઇલ દૂર એક મનવર નામની નદી વહે છે. ત્યાં મખોડા તીર્થ છે. એ તીર્થ પર ધર્મદેવે ઘનશ્યામના ચૌલ સંસ્કાર કરાવવા વિચાર્યું. આષાઢી સંવત 1839, જેઠ વદી પંચમી, તારીખ 19/6/1783 ગુરુવારે શુભ મુહૂર્ત હતું. આડોશી પાડોશી અને પરિવારના બધા સભ્યો ભેગા થઈને મખોડા તીર્થમાં ગયા. અમય નામના એક વાળંદને પણ સાથે લેતા ગયા. વિધિપૂર્વક તીર્થ પૂજન કર્યું. નાઈ ભક્તિદેવીના ખોળે બેઠેલા ઘનશ્યામનું મુંડન કરવા લાગ્યો. અર્ધું મુંડન થયું ત્યારે અચાનક જ બાળપ્રભુ અદૃશ્ય થઈ ગયા. અમય ચકળ વકળ આંખે આમ તેમ જોવા લાગ્યો. અસ્ત્રો હાથમાં અદ્ધર જ રહી ગયો. ભક્તિદેવી કહે, અરે અમય, આંખો ફાડીને ઠાલો ઠાલો બેસી કેમ રહ્યો છે? મુંડન પૂરું કરી દે. મોં પર આવેલો પરસેવો લૂછતો તે બોલ્યો, હું શું કરું માં? ઘનશ્યામ મને દેખાતા નથી. ક્યાંક જતા રહ્યા કે શું? ભક્તિદેવી સમજી ગયા. તેઓ તો જાણતા હતા કે ઘનશ્યામ ખોળામાં જ છે, પણ નાઈ માટે અદૃશ્ય થઈ ગયા છે. તેમણે હળવે રહી ઘનશ્યામના કાનમાં કહ્યું, અરે ઘનશ્યામ, તમારું રૂપ પ્રગટ કરો. અર્ધું મુંડન ક્યારેય ન શોભે. લોકો પણ તમને જોઈ મશ્કરી કરશે. આ સાંભળી ઘનશ્યામે નાઈને દર્શન દીધા. નાઈ કહે, માં, આ તમારો બાળક ખરેખર ચમત્કારી છે. મુંડન પૂર્ણ થયા પછી સ્નાન કરીને બાળપ્રભુના મસ્તકે કંકુનો સ્વસ્તિક રચ્યો. ધર્મદેવે પોતાના ઘર આંગણે બ્રાહ્મણોને જમાડવાની તૈયારી કરી. સૌ બ્રહ્મભોજની તૈયારીમાં લાગી ગયા. બરાબર એ જ વખતે ગામના કેટલાક બાળકો ઘનશ્યામને રમાડવા આવ્યા. નાની નાની પગલી ભરતા બાળપ્રભુ બાળકો સાથે રમવા લાગ્યા. રમતા રમતા સૌ ગામથી નજીક આવેલા ઉપવનમાં પહોંચી ગયા. કાલીદત્ત આ જ ઉપવનમાં રહેતો હતો. તેણે જોયું કે અત્યારે ઠીક લાગ આવ્યો છે ઘનશ્યામને મારવાનો. તે સંતાઈને જોવા લાગ્યો. બાળકો ઘનશ્યામને એક ઝાડ નીચે બેસાડીને જાંબુડા શોધવા બીજા વૃક્ષો નીચે ગયા. શોધતાં શોધતાં બાળકો દૂર નીકળી ગયા. લાગ જોઈ કાલીદત્તે મંત્ર પ્રયોગ કરીને વાવાઝોડું ઉત્પન્ન કર્યું.
પલકારામાં તો વાદળ ઘેરાવા લાગ્યા. આકાશ કાળું ડિબાંગ થઈ ગયું. સુસવાટા કરતો પવન વાવા લાગ્યો. ચારે બાજુ ભીષણ ગર્જના થવા લાગી. બધા બાળકો જ્યાં હતા ત્યાં જ ઝાડને બાથ ભરી વળગી ગયા. અંધારું ઘનઘોર છવાઈ ગયું. વીજળી થવા લાગી. મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો. કડરડ અવાજ સાથે વૃક્ષોની ડાળીઓ તૂટવા લાગી. મોટા મોટા વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા. આ સમયે કાળી દત્ત બાળપ્રભુ પાસે આવ્યો. બાળપ્રભુ તો આનંદમગ્ન બેઠા હતા. એકલા હતા, પણ નિર્ભય હતા. તેમણે કાલીદત્ત પર કરુણા કટાક્ષથી જોયું. એ તેજને અસુર ઝીલી ન શક્યો. તે સાનભાન ખોઈ બેઠો. પોતે જ ઝાડ સાથે અથડાઈને ભૂમિ પર પડ્યો. પૃથ્વી કંપી ઉઠી. તે અસુર ઊંધો થઈ કાદવમાં પડ્યો હતો. તેની બંને આંખોમાંથી લોહીની ધારા વહેવા લાગી. મોંમાંથી તે લોહી ઓગવા લાગ્યો. ભયંકર અવાજ સાથે આળોટવા લાગ્યો. અને થોડી જ ક્ષણોમાં બધું શાંત થઈ ગયું. તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બાળપ્રભુની દ્રષ્ટિથી સંપૂર્ણ વાતાવરણ સ્વચ્છ થઈ ગયું. બધા બાળકો ઘનશ્યામને શોધવા લાગ્યા. ત્યાં તો મરેલો કાલીદત્ત જોયો. સૌએ માની લીધું કે ઘનશ્યામ આ તાંડવમાં ક્યાંથી બચ્યા હોય. સૌએ અંદર અંદર મસલત કરી લીધી કે આપણને કોઈ ઘનશ્યામ વિશે પૂછે તો કહેવું કે તે વિશે અમે કશું જાણતા નથી. આમ નક્કી કરી સૌ પોતપોતાના ઘરે પહોંચી ગયા. ઘનશ્યામને ખૂબ ભૂખ લાગી હતી. તેમની ઈચ્છાથી ધર્મની 12 પત્નીઓ કીર્તિ, લક્ષ્મી, ધૃતિ, મેઘા, બુદ્ધિ, પુષ્ટિ, મતિ, લજ્જા, ક્ષમા, શ્રદ્ધા, સ્મૃતિ અને તિતિક્ષા સૌ મળીને બાળપ્રભુની સેવામાં ઉપસ્થિત થઈ ગઈ હતી. ઘનશ્યામે પણ સૌને પ્રસન્ન કરવા 12 સ્વરૂપો ધારણ કર્યા. સૌની સેવા અંગીકાર કરી. આ બાજુ ધર્મદેવના ઘરમાં બ્રહ્મભોજન પૂર્ણ થઈ ગયું હતું. સાંજ પડવા આવી ત્યારે સૌને ઘનશ્યામ સાંભળ્યા. ભક્તિદેવીને એમ કે કોઈ સ્ત્રી તેને રમાડવા માટે લઈ ગઈ હશે, પરંતુ ઘરોઘર તપાસ કરતાં પણ ઘનશ્યામનો ક્યાંય પત્તો ન મળ્યો. ભક્તિદેવી રડવા લાગ્યા. ધર્મદેવે સાંત્વના આપી. ફાનસ લઈ સૌ ઘનશ્યામને ખોળવા નીકળ્યા. ઉપવનમાં પ્રવેશ કર્યો. બાળપ્રભુએ તત્કાળ 12 માતાઓને વિદાય કરી. વાવાઝોડામાં આમ તેમ ઉખડી પડેલા તોતિંગ વૃક્ષો જોઈ સૌને થયું કે અહીં ઘનશ્યામ આવ્યા હોય તો પણ બચ્યા ન હોય. ત્યાં તો કાલીદત્તનું શબ જોયું ને ત્યાં જ વૃક્ષના થડમાં ઘનશ્યામને જોયા. સ્વર્ગીય ઠાઠમાઠ માણીને આવ્યા હોય તે રીતે બેઠા બેઠા તેઓ હસી રહ્યા હતા. ભક્તિદેવીએ તેમને તરત તેડી લીધા ને વહાલ વરસાવવા લાગ્યા. બધાના હૃદય શાંત થયા. આનંદ છવાઈ ગયો. સૌએ વિચાર્યું કે જ્યારે પણ ક્રિયામય થવાય છે ત્યારે ભગવાન પોતાનો સંગાત છોડી દેશે. 6. ધ્યાનમાં ઘનશ્યામ. સંવત 1840 સન 1784. ધર્મદેવ ભક્તિદેવી યાત્રા નિમિત્તે અયોધ્યા ગયા. સાથે ઘનશ્યામને પણ લીધા. બરહટ્ટાપુરમાં એક મકાનમાં ઉતર્યા. અયોધ્યાને પાદર વહેતી સરયુ નદીનો સ્પર્શ ઘનશ્યામે પ્રથમવાર કર્યો. તેમનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. માતા પિતા સાથે નગરના સઘળા તીર્થો ઘૂમી વળ્યા. પછી છપૈયા પાછા પધાર્યા. પરંતુ તેમનું હૃદય અયોધ્યા સાથે બંધાઈ ગયું હતું. છપૈયામાં પોતાના ઘરે ધર્મદેવ પૂજા કરી રહ્યા હતા. રોજ સવારે ઘનશ્યામ પિતાની પૂજા સામગ્રી ગોઠવી દેતા. આજે તુલસી લાવવાનું ભૂલી ગયા હતા. ધર્મદેવે તુલસીપત્ર માગ્યા. ઘનશ્યામે તો તરત જ ખોબો ભરી તુલસીપત્ર લાવીને પૂજામાં મૂકી દીધા. પિતા આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા. આ કેમ બન્યું? ભાભી આંગણું વાળતા હતા. તેઓ પણ આંગણામાં કૌતુક જોઈ ઘરમાં દોડી આવ્યા ને કહ્યું, આંગણામાં કંકુ, અબીલ, ગુલાલ, તુલસી બધું પથરાયેલું પડ્યું છે.
ધર્મદેવ બહાર આવ્યા, જોયું ને ઘનશ્યામને આ અંગે પૂછ્યું. ઘનશ્યામે મધુર સ્મિત કરી કહ્યું, આ તો સવારે સવારે દેવતાઓને અમારી પૂજા કરવાની ઈચ્છા થઈ, તેથી પૂજા કરવા આવ્યા હતા. તેના આ પૂજા દ્રવ્યો છે. આ સાંભળી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. ધર્મદેવ પોતાની પૂજામાં બાલમુકુંદની મૂર્તિ પૂજતા. એકવાર ઘનશ્યામે વિચાર્યું કે મૂર્તિની જગ્યાએ હું દર્શાવું. સંકલ્પ કરતાં જ તેઓ ધર્મદેવના ધ્યાનમાં દર્શાવા લાગ્યા. ધર્મદેવ મૂંઝાયા. આંખો બંધ કરે ને પુત્રનું ધ્યાન થાય. આંખો પટપટાવી, ખોલ બંધ કરી, પણ હૃદયમાંથી ઘનશ્યામની મૂર્તિ હટતી નહોતી. તેમને પરસેવો વળી ગયો. તેઓ ઊભા થયા, બહાર ગયા, આંગણામાં આંટા માર્યા, ફરી ધ્યાનમાં બેઠા, પરંતુ એ જ દશા. બાલમુકુંદની જગ્યાએ ઘનશ્યામ જ દેખાય. તેમણે ધ્યાનની રીત બદલી. મોં પર માખણ લપેટાયું હોય તેવી બાલમુકુંદની મૂર્તિ ધ્યાનમાં લીધી. ત્યાં તો એ જ રીતે મોં પર માખણ લગાવેલી ઘનશ્યામની મૂર્તિ દેખાવા લાગી. ઘનશ્યામના શરીરમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો. છતાં પણ પુત્રભાવથી પ્રેરાયેલા ધર્મદેવ વ્યાકુળ થઈ પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, મારી મનોવૃત્તિ તમારા સ્વરૂપમાંથી હટીને પુત્રમાં લાગી ગઈ છે. આ જંજાળમાંથી મુક્ત કરો પ્રભુ. અંતર્યામી બાળપ્રભુનું હૃદય દયાથી દ્રવિત થઈ ગયું. ધર્મદેવે જેમ તેમ કરી પૂજા સમાપ્ત કરી. ખરેખર મનુષ્ય રૂપમાં પરબ્રહ્મ પુરુષોત્તમને ઓળખવા તે સહેલી વાત નથી. 7. અયોધ્યામાં નિવાસ, વિદ્યારંભ સંસ્કાર, સંવત 1842. ઘનશ્યામ 5 વર્ષના થયા. તેઓ અયોધ્યા જવા માટે માતા પિતાને વારંવાર કહેતા. આથી દંપતીએ વિચારીને અયોધ્યામાં બરહટ્ટામાં મકાન રાખી કાયમી નિવાસ કરવાનું નક્કી કર્યું. અયોધ્યા પહોંચ્યા ત્યારે બાળપ્રભુનું અંતર નાચી ઉઠ્યું. અયોધ્યાના પ્રત્યેક મંદિરે તેઓ દર્શને જતા. આષાઢી સંવત 1842ની ચૈત્ર સુદ બીજ તારીખ 31/3/1786 શુક્રવારે શુભ મુહૂર્તમાં ધર્મદેવે પુત્ર ઘનશ્યામને વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરાવવાનો પ્રારંભ કર્યો. પંચદેવતાઓની પૂજા કરીને ઘનશ્યામ વિદ્યાધ્યયનમાં મગ્ન થઈ ગયા. અયોધ્યામાં જ રહેતા હૃદયરામ પંડિતને અધ્યાપક ગુરુના પદે નિયુક્ત કર્યા. ઘનશ્યામે તેમને દંડવત પ્રણામ કરીને વિદ્યાના શ્રી ગણેશ કર્યા. ધર્મદેવે હોમ હવન કરીને વિપ્રોને ભોજન કરાવ્યું ને દક્ષિણા આપી. ઘનશ્યામની તીવ્ર મેઘા જોઈ હૃદયરામ ચકિત થઈ ગયા. જેને ઘનશ્યામનો પરિચય હતો તે જ જાણતા કે કોણ કોને ભણાવી રહ્યું છે. નિગમ, આગમ, વ્યાકરણ, ગણિત, વેદાંત, ઉપનિષદ, પુરાણ, ભારત, જ્યોતિષ વગેરે વિવિધ શાસ્ત્રોને ઘનશ્યામ ખૂબ જલ્દી આત્મસાત કરી લેતા. તેમના ગુરુજી ભણાવવામાં પાછળ રહી જતા. ગુરુજીને ક્યાં ખબર હતી કે આ તો જ્ઞાનથી પણ પર છે. વિદ્યા માત્રને અપરા કહી છે. જે વિદ્યાથી અક્ષર બ્રહ્મ ઓળખાય તેને પરાવિદ્યા કહી છે. ઘનશ્યામ તો અક્ષર બ્રહ્મથી પણ પર હતા. અર્થાત તેઓ પરા અપરાથી પણ પારની ભૂમિકા પર રહેતા હતા. ઘનશ્યામ પ્રભુએ પોતાનો નિત્ય નિયમ અતૂટ બનાવી દીધો હતો. પોતે રાત્રિના ચોથા પ્રહરનો પ્રારંભ થાય, સૂર્યોદયને 3 કલાકની વાર હોય ત્યારે શૈયાનો ત્યાગ કરી ધ્યાનસ્થ થઈ જતા. ત્યાર પછી હાથમાં લોટો લઈ સરયુ નદીમાં શૌચ સ્નાન કરવા જતા. આત્મચિંતન કરતા. ભજ ગોવિંદમનું ગુંજન કરતા. કૃષ્ણ કૃષ્ણ સિયારામ બોલતા બોલતા સ્નાન કરતા. ભીના શરીરે જ પાછા ફરતા. ઘરે આવી સ્વચ્છ ધોતી ઉપવસ્ત્ર ધારણ કરીને બાલમુકુંદની પૂજા કરતા. એકાગ્રચિત્ત થઈને માળા જપતા. માતા પિતાને પંચાંગ પ્રણામ કરીને મંદિરોમાં જઈ
મંગળા આરતીના દર્શન કરતા. દેવ દર્શન કરવા અયોધ્યાના બધા જ મંદિરોમાં જતા. બ્રહ્મચારી ધર્મધાર્ય હોય અણી શુદ્ધ વર્તન રાખતા. કોઈની સામે દ્રષ્ટિ માંડીને જોતા નહીં. પાછા ઘરે આવીને ગાયનું દૂધ બાલ મુકુંદને ધરાવતા, પછી પોતે પીતા અને અધ્યયન મગ્ન થઈ જતા. એકાગ્ર ચિત્ત ને દ્રઢ મતિપૂર્વક શિક્ષા ગ્રહણ કરતા. અભ્યાસ કરવામાં 1 વર્ષ તો પલકારામાં વીતી ગયું. ઘરે હોય કે બહાર ઘનશ્યામની દ્રષ્ટિ નાસિકાગ્ર જ રહેતી. માર્ગે ચાલતા હોય કે નદી તટ ગયા હોય તેઓ ભાગ્યે જ ઊંચી દ્રષ્ટિ કરતા. રમતગમતમાં તેમની બિલકુલ રૂચિ નહોતી. પોતાની પ્રત્યેક ક્રિયામાં તેઓ ભગવાનનું અનુસંધાન રાખતા. ભોજન પણ સાદું જ લેતા. તેમને પકવાન, મીઠાઈ કે ફરસાણમાં રૂચિ નહોતી. દૂધ, દહીં, ખીર જેવું સાત્વિક ભોજન ભગવાનને ધરાવી પોતે થોડું અંગીકાર કરતા. ખાનપાન, વસ્ત્ર આભૂષણમાં તેમને રાગ નહોતો. ભણતી વખતે ગુરુ હૃદયરામને અટપટા પ્રશ્નો પૂછી મૂંઝવી નાખતા ને પછી મંદ મંદ હસતા. પ્રશ્નનો ઉત્તર ગુરુજી કરી ન શકે ત્યારે પોતે જ જુદી જુદી રીતે ઘણા બધા ઉત્તરો સરળતાથી આપતા. 6 વર્ષના આ ઘનશ્યામને ગુરુજી આશ્ચર્યચકિત થઈ જોયા કરતા. 8. રામ પ્રતાપને અનેક સ્વરૂપમાં દર્શન. સંવત 1843. એકવાર ઘનશ્યામ સાયંકાળે મંદિરોમાં દર્શન કરવા નીકળી ગયા. ભક્તિદેવીએ કહ્યું હતું કે ઘનશ્યામ વહેલા વહેલા પાછા આવજો. આજે ઘનશ્યામે જાણી બૂજીને મોડું કર્યું. માતાથી રહેવાયું નહીં. તેમણે રામ પ્રતાપને મોકલ્યા. ઘનશ્યામ નિત્ય નિયમ મુજબ ખૂબ શાંતિથી દેવદર્શન અને કથાશ્રવણમાં મગ્ન થઈ ગયા હતા. બીજા દર્શનાર્થીઓ ઘનશ્યામનો આટલી નાની વયે આવો ભક્તિભાવ જોઈ રોજ તેમને વંદન કરતા. ઘનશ્યામના હૃદયમાં જાણે નવધા ભક્તિની ભરતી ચડતી. પોતે તો સ્વયં ભગવાન હતા, પણ અન્ય ભક્તોને ભક્તિ ઉપાસના શીખવવા તેઓ ઉત્કૃષ્ટ ભક્તિનું પોતામાં દર્શન કરાવતા. રામ પ્રતાપ ઘનશ્યામને શોધવા નીકળ્યા. પ્રથમ તેઓ હનુમાનગઢી મંદિરે ગયા. અહીં ઘનશ્યામ રામકથા સાંભળી રહ્યા હતા. રામ પ્રતાપે કહ્યું, ઘનશ્યામ, હવે ઘરે ચાલો. માતા ક્યારનાય તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. ઘનશ્યામે કહ્યું, ભાઈ, હવે કથા સમાપ્ત થવામાં જ છે. તમે બીજા મંદિરોમાં દર્શન કરી આવો, પછી આપણે સાથે જ ચાલીશું. રામ પ્રતાપ કનક ભવનમાં ગયા. ત્યાં ભાગવતની કથા વંચાતી હતી. પ્રથમ હરોળમાં જ ઘનશ્યામને કથા શ્રવણમાં મગ્ન થયેલા જોયા. ભાઈ આંખો ચોળવા લાગ્યા. સૂક્ષ્મ નજરે જોયું તો ઘનશ્યામ જ હતા. ભાઈએ ત્યાં બેઠેલા લોકોને ઘનશ્યામ વિશે પૂછ્યું. આ બાળક અહીં ક્યારનો બેઠો છે? લોકો કહે, કથાનો આરંભ થયો ત્યારથી. ભાઈએ ઘનશ્યામના ખભે હાથ દઈ કહ્યું, ચાલો ઘનશ્યામ, અહીં ક્યાં બેસી ગયા? ઘનશ્યામ કહે, ભાઈ, હવે તો કથા પૂર્ણ થવાને આરે છે. એમ કરો, તમે કોપભુવન જઈ આવો. ભાઈ મૂંઝાયા. તેઓ કોપભુવન ગયા. અહીં પણ ઘનશ્યામને જોયા. એક પગે ઊભા રહીને સિયારામજીની મૂર્તિ સામે માળા જાપ કરી રહ્યા હતા. હવે તો રામ પ્રતાપ સીધા જઈ પૂજારીને જ મળ્યા. ઘનશ્યામ વિશે પૂછપરછ કરી. પૂજારી કહે, આ તો સંધ્યા સમય પહેલાં અહીં આવી ગયો છે. તે હવે તો થાક્યો હશે. લઈ જાઓ ઘરે. એટલામાં તો ઘનશ્યામ પોતે જ ભાઈ પાસે આવ્યા ને સ્મિત કરી કહ્યું, ભાઈ, મારે નિત્ય નિયમની માળા હજુ પૂરી નથી થઈ, તો તમે આજુબાજુના મંદિરોમાં જઈને આવો. ત્યાં સુધીમાં તો મારો નિયમ પૂર્ણ થઈ જશે. મોટા ભાઈ કંઈ પણ કહે તે પહેલાં તો ઘનશ્યામ આંખો બંધ કરીને માળા જપવા લાગી ગયા. ભાઈ એક પછી બીજું એમ બધા મંદિરોમાં દર્શને ગયા. ત્યાં પણ તેમણે ઘનશ્યામને કોઈ ન કોઈ ભક્તિ ક્રિયા કરતા જોયા.
તેઓ ઉત્સુકતાથી ફરી હનુમાનગઢી પહોંચ્યા. તેટલામાં તો કથા હજુ સમાપ્ત જ થઈ હતી. ઘનશ્યામે કહ્યું, ચાલો મોટા ભાઈ. રામ પ્રતાપના મોંમાંથી એક પણ શબ્દ નીકળી ન શક્યો. ખરેખર આજ તેઓ અચરજમાં ડૂબી ગયા હતા. આજ સુધી તેમણે આવી અસંભવ ઘટના ક્યાંય દીઠી કે સાંભળી નહોતી. તેઓ જ્યારે સૌને આ આશ્ચર્યકારી વાત સંભળાવવા તત્પર થયા કે તરત ઘનશ્યામે પોતાની માયા સમેટી લીધી. જાણે કશું બન્યું જ નથી. મોટા ભાઈના હૃદયમાં ભાતૃપ્રેમ ઉભરી રહ્યો. એ સિવાય તેમને કશું યાદ નહોતું. 9. ભાભીની વીંટી. સંવત 1844, સન 1788. ઘનશ્યામ સાથે સુવાસિની ભાભીનો સ્નેહ અનોખો હતો. ઘનશ્યામ પણ ભાભીને કોઈને કોઈ સ્વરૂપે આનંદ પમાડતા. એક દિવસ ઘનશ્યામ કહે, ભાભી, મને ભૂખ લાગી છે. ભાભી કહે, હમણાં જ રસોઈ તૈયાર કરી દઉં છું, ઘડીવાર રમો. ના, મને હમણાં જ ખાવું છે. એવું કહી ઘનશ્યામે ભાભીની સોનાની વીંટી ગોખલામાંથી ઉઠાવી લીધી ને તત્કાળ બહાર દોડી ગયા. પોતાના 3 મિત્રો વેણી, માધવ અને પ્રાગને બોલાવી કંદોઈની દુકાને ગયા. કંદોઈને કહ્યું, આ વીંટી સોનાની છે. આના બદલામાં તમે અમને કેટલી મીઠાઈ આપશો? કંદોઈ લોભી હતો. તેણે કહ્યું, બશેર. નહીં, વધુ આપો. 5 શેર લઈ લો, બસ. એવું કરો, અમારું પેટ ભરાય એટલી મીઠાઈ આપો. કંદોઈ તો રાજી રાજી થઈ ગયો. તેને થયું, આ બાળકોનું પેટ કેવડું? શેર બશેર મીઠાઈમાં તો ધરાઈ જશે, અને આ વીંટી તો 10 મણ મીઠાઈ આવે એટલી કિંમતી છે. તેણે 4 બાળકોને દુકાનમાં જ બેસાડી દીધા. 3 મિત્રો તો થોડી જ વારમાં ધરાઈ ગયા, પણ ઘનશ્યામ ધરાયા નહીં. તેઓ તો થોડું થોડું કરીને કંદોઈની બધી મીઠાઈ જમી ગયા ને તો પણ બોલ્યા, હજુ તો મારું પેટ અડધું પણ ભરાયું નથી. જો તમારી ત્રેવડ ન હોય તો બીજી દુકાને જઉં. મને વીંટી પાછી આપો. કંદોઈ ફસાયો. તેણે મીઠાઈ ઉપરાંત ચવાણું, અરે ઘી સુદ્ધા આપી દીધું. ઘનશ્યામ તો હજુ પણ લાવો લાવો કરતા હતા. આથી કંદોઈ ઓટલા પર આવીને ઘાંટા પાડવા લાગ્યો. હું લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. લોકો ભેગા થાય તે પહેલાં ઘનશ્યામે ચડું કરી લીધું. પાણી પીને મિત્રો સાથે ઉપવનમાં રમવા ચાલ્યા ગયા. સાંજ પડી. સૌ પોતપોતાને ઘરે ગયા. વીંટી વિશે ભાભીએ ઘરમાં ફરિયાદ કરી દીધી હતી. ધર્મદેવે ઘનશ્યામને પ્રેમથી સમજાવ્યા. જે સાચું હતું તે તેમણે કહી દીધું. વીંટી કંદોઈ પાસે છે. ધર્મદેવ, રામ પ્રતાપ વગેરે ઘનશ્યામને લઈને કંદોઈની દુકાને ગયા. વીંટી વિશે પૂછતાં જ કંદોઈ લાલ પીળો થઈ ગયો. આખી માંડીને વાત કરી. પછી કહ્યું, તમારો લાલો મારી 10 મણ મીઠાઈ ઝાપટી ગયો. વળી પાછા વીંટી લેવા આવ્યા છો? પિતા અને ભાઈએ ઘનશ્યામ સામે જોયું. ઘનશ્યામ કહે, કંદોઈ જૂઠું બોલે છે. મેં મીઠાઈ ખાધી જ નથી. કંદોઈ કહે, આવો, ઉપર આવો, હું તમને ખાલી ટોપલા બતાવું. એમ કહી બધાને દુકાન ઉપર બોલાવ્યા. પેંડા, બરફી, હલવો, મૈસૂર, મોહનથાળ, જે કંઈ મીઠાઈ હતી તે બધી જેમની તેમ ભરેલી હતી. લેશ માત્ર તેમાંથી ઓછું થયું નહોતું. આ જોઈ કંદોઈ લજ્જા પામી ગયો. વીંટી પાછી આપતા તે કહે, મેં જાતે મારા હાથે પીરસ્યું હતું. તે શું બધું ખોટું હતું? ખરેખર આ બાળક કોઈ દિવ્ય વિભૂતિ છે. એમ કહી તેણે ઘનશ્યામને પ્રણામ કર્યા. આમ ઘનશ્યામનો મહિમા સૌના હૃદયમાં અંકિત થઈ ગયો. 10. તરગામની લીલાઓ. સંવત 1845, સન 1788. ભાભીનું પિયર તરગામ હતું. તેમને લેવા તેમના પિતા બળદેવ દુબે આવ્યા. તે વખતે ભાભી ઘનશ્યામને પણ પોતાની સાથે પિયરમાં લઈ ગયા. ભક્તિ માતાએ જલ્દી પાછા આવવાની શરતે તેમને મોકલ્યા.
સાથે રામ પ્રતાપ પણ ગયા. આ બ્રાહ્મણ પરિવાર ખેતીનો વ્યવસાય કરે. છપૈયાને તરગામની સીમ અડી અડીને હતી. બળદેવ દુબેએ ખેતરમાં ચીભડા વાવ્યા હતા. ત્યાં મજૂર લોકો વધારાનું ઘાસ ખરપડીથી કાઢી નીંદણ કરી રહ્યા હતા. તે વખતે કેટલાક બાળકો સાથે રમતા ઘનશ્યામ પણ ત્યાં આવ્યા. મારે પણ નીંદવું છે એમ કહી નીંદવા લાગ્યા. પણ તેમનું નીંદવાનું કામ નિરાળું હતું. ઘાસ ઘાસ રાખીને ચીભડાના વેલા તેઓ કાઢવા લાગ્યા. લગભગ બધા જ વેલા તેમણે કાઢી નાખ્યા હતા. મજૂરો ગભરાઈ ગયા. ઘરે આવીને આ હકીકત જણાવી. એવામાં ઘનશ્યામ પણ મિત્રો સાથે આવી ગયા. રામ પ્રતાપભાઈ એકદમ અકળાઈ ઉઠ્યા હતા. તેમણે તો ગુસ્સામાં આવી ઘનશ્યામને એક થપાટ લગાવી દીધી. ઘનશ્યામ રડવા લાગ્યા. ભાભી ઘનશ્યામને પોતાના સાડલામાં છુપાવી આંસુ લૂછવા લાગ્યા. ઘનશ્યામ હિબકા લેતા બોલ્યા, આ મજૂરો જુઠ્ઠું બોલે છે. મેં વેલા ઉખાડ્યા નથી. બળદેવ દુબે અને રામ પ્રતાપ બંને સૌને લઈને ખેતરે ગયા. મજૂરો ઉખાડેલા વેલા બતાવવા ચેષ્ટા કરે છે ત્યાં જ આશ્ચર્ય જોયું. બધા વેલા જેમના તેમ જ ચોંટેલા હતા. એક પણ વેલો ઉખડ્યો નહોતો. મજૂરોએ શપથ લઈને કહ્યું, અમે ખોટા નથી. શું થયું તે રામ જાણે. ઘનશ્યામ મધુર સ્મિત કરતાં કરતાં મિત્રો સાથે રમવા ચાલ્યા ગયા. મોટા ભાઈએ ધોલ મારેલી, તેથી તેમને ખૂબ પસ્તાવો થયો. પણ હવે શું? છપૈયાથી નૈઋત્ય ખૂણે પિરોજપુર ગામની સીમ છે. ત્યાં ઉપવનવાડીમાં જાંબુડા વગેરેના વૃક્ષો હતા. ત્યાં એક પીપળો હતો. ઘનશ્યામ પીપળા પર ઝટપટ ચડી ગયા અને પશ્ચિમ દિશામાં જોવા લાગ્યા. મિત્રોએ પૂછ્યું તો ઘનશ્યામ કહે, પશ્ચિમ દેશમાં ઘણા મુક્તો પ્રગટ્યા છે. તે બધા મારી રાહ જુએ છે. હું ત્યાં જઈશ. 11. ઘનશ્યામને ખાંપો વાગ્યો. સંવત 1845, સન 1788. તરગામથી નૈઋત્ય ખૂણે એક તળાવ હતું. તેના કિનારે પર્ણકુટી બાંધીને હરિદાસ નામના બાવાજી રહેતા. તેઓ રામકથા કરતા. મિત્રો સાથે ઘનશ્યામ ત્યાં પહોંચ્યા. રામકથા સાંભળીને તળાવમાં નાહવા પડ્યા. પછી ઉપવનમાંથી કેતકી, જપા વગેરે પુષ્પો ચૂંટી મિત્રોએ પુષ્પમાળા બનાવી. તે માળા સૌએ સાથે મળી ઘનશ્યામના કંઠમાં પહેરાવી. વળી બંને કાંડા પર ફૂલોના કંકણ બાંધ્યા. મસ્તક પર ફૂલોની ટોપી પહેરાવી. ઘનશ્યામની મૂર્તિ સાંવરી સુંદર શોભતી હતી. એટલામાં ગાયો સાથે ગોવાળ ત્યાંથી નીકળ્યો. તેનું હૃદય ઘનશ્યામની મૂર્તિમાં તણાઈ ગયું. ઘનશ્યામે તેને પૂછ્યું, આટલી બધી ગાયો તમારા વશમાં કેવી રીતે રહી શકે છે? તે કહે, હું જાદુ મંતર જાણું છું, તેથી એક પણ ગાય મને છોડીને ક્યાંય ન જાય. એમ કહી ગાયો લઈ તે આગળ ચાલ્યો. થોડે જ દૂર ગયો હશે ત્યાં ઘનશ્યામે વૃક્ષ પર ચડીને જોરથી અવાજ કર્યો. તે સાંભળી બધી ગાયો પૂંછડા ઊંચા કરતી દોડી. જ્યાં ઘનશ્યામ હતા તે વૃક્ષ નીચે આવીને ઊંચું માથું કરી ભાંભરવા લાગી. ગોવાળ પાછળ દોડતો ત્યાં આવ્યો. તેણે ગાયોને હાંકી જવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. હવે તો તે લાકડી ઉગામીને ગાયોને મારવા તૈયારી કરતો હતો. ત્યાં જ ઘનશ્યામે તે ગાયોની વૃત્તિઓને ગોવાળ તરફ વાળી દીધી. ગાયો હવે ગોવાળના વશમાં હતી. ગોવાળ આ આશ્ચર્ય જોઈ બોલ્યો, શું તમે ગોપાળ કૃષ્ણ છો? ગોવાળ કૃષ્ણ ભક્ત હતો. બાળપ્રભુ ઘનશ્યામે તેને શ્રીકૃષ્ણના રૂપમાં દર્શન દીધા. તે ગદગદ થઈ ગયો. ભૂમિ પર આળોટતો દંડવત પ્રણામ કરવા લાગ્યો. પછી ગાયોને લઈને ચાલ્યો ગયો. ઘનશ્યામ તળાવડીના કાંઠે આંબલીના વૃક્ષ ઉપર ચડ્યા હતા. તે વખતે સુકાયેલી ડાળીનું ઠૂંઠું ઘનશ્યામના સાથળમાં પેસી ગયું. લોહીની ધારા છૂટી. મિત્રો ગભરાયા. ઘનશ્યામની ઈચ્છાથી તે જ વખતે
શ્વેતાંબરધારી 2 દિવ્ય પુરુષો આવી પહોંચ્યા. ઘનશ્યામને વંદન કરી ઝટપટ જોડી ખોલીને ઔષધ ઉપચાર કરી પાટો બાંધી દીધો. ફરી વંદન કરીને ચાલ્યા ગયા. ઘરે આવીને મિત્રોએ સુવાસિની ભાભીને આ વાત કરી. ભાભીએ બીજે દિવસે સવારે ઘા જોવા પાટો ખોલ્યો તો જાણે કશું જ ન હતું. ફક્ત ઉઝરડો પડ્યો હોય તેવું જણાયું. ભાભીએ પૂછ્યું, વૈદ્ય કોણ હતા? ઘનશ્યામ કહે, મારા સંકલ્પથી દેવોના વૈદ્ય અશ્વિની કુમાર આવ્યા હતા. આ સાંભળી બધા આશ્ચર્યમાં ડૂબી ગયા. આમ એક પછી એક ચરિત્ર ઘનશ્યામની અલૌકિક પ્રતિભાનું દર્શન કરાવતા હતા. આ તળાવડી આજે પણ ખાંપા તળાવડી તરીકે પ્રસિદ્ધ છે. 12. મીન સરોવરમાં માછીમારને દર્શન બોધ. સંવત 1845. તર ગામમાં નિવાસ દરમિયાન આજુબાજુના 12 જેટલા સંબંધીઓના ગામોમાં જઈને ઘનશ્યામે ભૂમિ પાવન કરી હતી. તરગામથી છપૈયા તરફ એક મીન સરોવર છે. આજુબાજુ વનરાજી હતી. ઘનશ્યામ મિત્રો સાથે ત્યાં રમવા ગયા. એક માછીમાર સરોવરમાં માછલાં પકડતો હતો. જાળમાં ફસાયેલા માછલા બહાર કાઢી ટોપલામાં ભરવા લાગ્યો. પાણી વગર માછલીઓ તરફડતી મરી રહી હતી. ઘનશ્યામ આ જોઈ ન શક્યા. તેમણે માછીમારને ઉપદેશ આપતા કહ્યું, ભાઈ, આ સૃષ્ટિ ભગવાનની બનાવેલી છે. તેઓ જ બધાને જીવાડે છે. જીવ પ્રાણી માત્રમાં પરમાત્મા રહ્યા છે. આ દ્રષ્ટિએ આપણે કોઈને પણ મારી ન શકીએ. મારવું તો દૂર રહ્યું, તેને દુઃખ આપવું તે પણ પાપ છે. મનુષ્ય જેવું કર્મ કરે તેને તે કર્મને અનુરૂપ ફળ અવશ્ય ભોગવવું પડે છે. જીવોને સુખ દુઃખ આવે છે તેનું કારણ તેણે આચરેલા સાચા ખોટા કર્મો છે. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ ત્રણેય લોકમાં આ પાપ પુણ્યનું ફળ જીવો ભોગવે છે. સારું કર્મ કરે તો સ્વર્ગ મળે, ખોટું કર્મ કરે તો નરક મળે. બાવળ વાવીને કેરીની ઈચ્છા રાખે તે મૂર્ખ કહેવાય. કોઠીમાં આખી જિંદગી કોદરા ભરતો રહે, પછી ભોજન વખતે ઉપયોગમાં લેવા તેને કાઢે તો શું ઘઉં નીકળશે? તેને કોદરા જ ખાવા પડે છે. ઝેર ખાઈને કોઈ જીવતો રહ્યો હોય તેવું આપણે જોયું કે સાંભળ્યું નથી. એ જ રીતે શાસ્ત્રોમાં નિષેધ કરેલા હિંસા વગેરે પાપકર્મ કર્યા પછી તે નરકના દુઃખોથી છૂટે તે તો આકાશની ફૂલવાડી જેવું મિથ્યા છે. પાપ કરતી વખતે તરત તેનું ફળ ન પણ મળે, પરંતુ તેનું ફળ નરક નક્કી જ છે. આ રીતે ઘનશ્યામે શાસ્ત્રોના વચનોને આધારે તેને પાપ ન કરવા સમજાવ્યો. તો પણ તે પાપ પુણ્ય સ્વર્ગ નરક ખોટા છે એમ કહેવા લાગ્યો. આથી ઘનશ્યામે તેને સમાધિ કરાવી. તેમાં માછીમારને નરકના દુઃખોનો ખ્યાલ આવ્યો. જીવ હિંસા કરવાથી કેવા કષ્ટ ભોગવવા પડે છે તેનો અનુભવ તેણે જાતે કર્યો. જીવોને તેના પાપ કર્મ અનુસાર જુદા જુદા 24 કુંડમાં યમદૂતો નાખતા હતા. એ પર્વત જેવા વિકરાળ શરીરવાળા યમદૂતોને જોઈને જ માછીમારના હોશકોશ ઉડી ગયા. તેણે શું શું જોયું? કોઈ પાપી જીવનું માંસ આ યમદૂતો સાણસીથી તોડી તોડીને ખાતા હતા. કોઈ દડાની જેમ ખોપરીઓ વડે રમતા હતા. ક્યાંક તો ઉકળતા તેલમાં પાપી જીવને નાખી તળતા હતા. ક્યાંક પથ્થર પર પછાડી પછાડીને જીવોને અધમુઆ કરતા હતા. ક્યાંક તેને આગ પર શેકતા હતા. શેકાયેલા શબને જમડા મોટા દાંતથી તોડીને ચાવતા હતા. માછીમારને પણ પોતાના પાપ કર્મ અનુરૂપ માર ખાવો પડ્યો, પરંતુ તેનું પ્રારબ્ધ ભોગવવાનું બાકી હતું. તેથી બીજા જીવો કરતાં હળવો દંડ દીધો. તો પણ તેનું શરીર પૃથ્વી પર પડ્યું પડ્યું ઉછળી રહ્યું હતું. તેણે ઘનશ્યામને બચાવો બચાવો એમ બૂમો પાડી. આથી ઘનશ્યામને દયા આવી. તેને સમાધિમાંથી જગાડ્યો. તે નજરે જોયેલું વર્ણન કરવા લાગ્યો. બાળ પ્રભુના ચરણોમાં વારંવાર પ્રાર્થના કરવા લાગ્યો.
હવેથી ક્યારેય પાપ નહીં કરું એવી પ્રતિજ્ઞા લઈને કરગરવા લાગ્યો. ઘનશ્યામે તેને નિર્ભય કર્યો. મરેલી માછલીઓ ટોપલામાં પડી હતી. ઘનશ્યામે તેના પર દ્રષ્ટિ કરી તે સાથે જ બધી સચેતન થઈને ઉછળી ઉછળીને પાણીમાં ચાલી ગઈ. આ જોઈ બધા મિત્રો ચકિત થઈ ગયા. માછીમારનું જીવન બદલાઈ ગયું. તે ભક્ત થઈ ગયો. 13. ખેતરની રખેવાળી. સંવત 1845. સન 1789. ધર્મદેવ અને ભક્તિદેવી અયોધ્યાથી છપૈયા આવ્યા હતા. ત્યાં ખેતરમાં તૈયાર થયેલી ડાંગર ઉતારવાની હતી. તે માટે તરગામથી રામપ્રતાપ સુવાસિની અને ઘનશ્યામને છપૈયા તેડાવી લીધા. બરાબર 1 મહિના પછી ઘનશ્યામ માતા પિતાને મળી રહ્યા હતા. બંને બાજુ મળવાની તમન્ના ચરમસીમા પર હતી. ઘનશ્યામે દોડીને માતા પિતાના ચરણોમાં મસ્તક મૂકી દીધું. પિતા ઘનશ્યામને ભેટી પડ્યા. ભક્તિ માતા તેને બચીઓ ભરી વહાલ કરવા લાગ્યા. બધા ડાંગર લેવાના કામમાં જોડાઈ ગયા. એક ખેતરમાં જુવાર વાવી હતી. તેના ડૂંડા પાકી ગયા હતા. ત્યાં ધર્મદેવે ઘનશ્યામને પક્ષીઓ ઉડાડવાનું કામ સોંપ્યું. ઘનશ્યામ તો ખેતરમાં મિત્રો સાથે રમવા લાગ્યા. પક્ષીઓ ડૂંડા પર બેસતા પણ ઊંઘી જતા. આમ કેટલાય ચકલાં જાણે મરેલા પડ્યા હોય તેવું દ્રશ્ય સર્જાઈ ગયું. મિત્રોએ આ વિશે ઘનશ્યામને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, આ ચકલાઓને સમાધિ થઈ છે. તે પોતાનું આ શરીર છોડીને કોઈ દિવ્ય આનંદ અનુભવે છે. મિત્રો કહે, જો કોઈ શિકારી પક્ષી આવશે ને ઉઠાવી જશે તો? ઘનશ્યામે હસતા હસતા કહ્યું, એ તો કોઈની તાકાત નથી. તેના નાડી પ્રાણ પણ મારા જ હાથમાં છે. સાંજ પડી. ઘનશ્યામે તાળી વગાડી તેથી બધા ચકલા જાગી ગયા. આ વાત માતા પિતાએ જ્યારે સાંભળી ત્યારે ખૂબ વહાલ વરસાવ્યું ને ઘનશ્યામને ભેટી પડ્યા. થોડા દિવસમાં ડાંગર ખળામાં લાવી છૂટી પાડી પછી બળદગાડાઓમાં ભરીને અયોધ્યા લઈ આવ્યા. જાણે કે ઘનશ્યામ થોડી રજાઓ ગાળવા જ તરગામ ગયા હતા. ફરી તેઓ વિદ્યાભ્યાસમાં લાગી ગયા. 14. ઘનશ્યામના ઉપવિત સંસ્કાર. સંવત 1845. સન 1789. 8મા વર્ષે ઘનશ્યામને જનોઈ અપાઈ. આષાઢી સંવત 1845. ફાગણ સુધી 10મી તારીખ 7/3/1789 શનિવારનું મુહૂર્ત હતું. ભક્તિદેવીના ભાઈ વશરામ તિવારી અને તેમનો પરિવાર સૌ અયોધ્યા આવ્યા. 9મી તિથિએ બરહટ્ટાપુરને શણગારવામાં આવ્યું. મંડપમાં કેળના સ્તંભ રોપાયા. શ્રૌત સ્માર્ત વેદવિધિ મુજબ ધર્મદેવે માતૃપૂજા, નાંદીમુખ, યજ્ઞ હોમ વગેરે કર્યું. મંગળ વાજિંત્રો વાગવા લાગ્યા. બીજે દિવસે 10મીની સવારે સૌ ધર્મદેવના આંગણે ઉમટવા લાગ્યા. ઘનશ્યામને મસ્તક પર મુંડન શોભી રહ્યું હતું. પીતાંબર પહેર્યું હતું. કેસરી રંગનું રેશમી ઉપવસ્ત્ર ધાર્યું હતું. પિતાની આંગળી પકડીને તેઓ યજ્ઞ મંડપમાં આવ્યા. ડફ શહેનાઈ વાગવા લાગ્યા. કમર ઉપર મુંજની મેખલા બાંધેલા બાળપ્રભુ જાણે બ્રહ્મચર્યનું બીજું રૂપ ન હોય એવા શોભતા હતા. બ્રાહ્મણોએ ઘનશ્યામના ખભે શ્યામ મૃગચર્મ ધરાવ્યું. પછી સંધ્યાવંદન વગેરે શીખવ્યું. પ્રૈશ્ય વચન સંભળાવ્યા. બ્રહ્મચર્ય પાલન અંગે જે આદેશ આપ્યો તેને બાઢમ કહીને ઘનશ્યામે આત્મસાત કરી લીધો. પુરોહિતોને ક્યાં ખબર હતી કે બ્રહ્મચર્યનું પાલન તો પરબ્રહ્મ પુરુષોત્તમ પોતાના આશ્રિતોના હૃદયમાં ઊંડે સુધી રોપી દેશે. તો પછી પોતા માટે તેનું પાલન કરવાની તો વાત જ શી કરવી? પછી હાથમાં દંડકમંડલું લઈને ઘનશ્યામે સૌના ઘરે જઈને ભિક્ષાની આહલેક લગાવી. આમ ઉપવિત ધારણ સંસ્કાર ધામધૂમથી પૂર્ણ થયા. અભ્યાસ કરતી વખતે ગ્રંથોના સાર રૂપે એક ગુટકો ઘનશ્યામે તૈયાર કરી લીધો. તેમાં શ્રીમદ ભાગવતનો સાર, પંચમ ને દશમ સ્કંદ, સ્કંદ પુરાણનો સાર,
શ્રી વાસુદેવ મહાત્મ્ય, મહાભારતનો સાર શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, વિદુર નીતિ તથા ભાગવદ્ ગીતા, ધર્મશાસ્ત્રોનો સાર યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આમ ચારેક શાસ્ત્રોનો સારરૂપ ગુટકો બનાવી પોતે તેનું નિત્ય સ્મરણ કરતા. 15. દેવી બક્ષ કાયસ્થનું મિલન. સંવત 1846, સન 1790. બરહટ્ટાપુરના ઉદ્યાનમાં એક પ્રાચીન શિવ મંદિર હતું, જે આજે પણ છે. અહીં ઘનશ્યામ બપોરે આરામ લેતા, શાંત સ્થળ હોય આત્મચિંતન કરતા, ભણેલા ગ્રંથનું પરિશીલન કરતા. આ મંદિરમાં શિવજીના દર્શને એક દેવી બક્ષ નામનો કાયસ્થ આવતો. તે ગાલ વગાડી ગદગદ કંઠે સ્તુતિ કરતો, યાચના કરતો કહેતો, હે ચંદ્રશેખર મહાદેવ, મારી પ્રાર્થના સાંભળો. તમે કરુણા સિંધુ કહેવાઓ છો. હું તમારી ભક્તિ કરું છું. મને ઇચ્છિત વરદાન આપો. ભોળાનાથ, આ મનુષ્ય શરીર વડે સ્ત્રીનું વિષય સુખ હું સારી પેઠે ભોગવી શકતો નથી. એટલા માટે મને આવતા જન્મે લંબકર્ણ ગધેડાનો અવતાર આપજો, જેથી કરીને લાજ મર્યાદા છોડીને વિષય સુખ ભોગવી શકું. ઘનશ્યામ આ તેની પ્રાર્થના રોજ સાંભળે ને મનોમન હસે. એકવાર તેઓ દેવી બક્ષને મળ્યા. પોતાની મધુર વાણીમાં તેને કહેવા લાગ્યા, અરે ભાઈ, તમને ખબર છે આ મનુષ્ય શરીર કેટલું દુર્લભ છે? આવું શરીર ભગવાને કૃપા કરીને આપ્યું છે. તે વિષય વાસનાથી રહિત થવા આપ્યું છે, મોક્ષ માટે આપ્યું છે. વિષયો તો બધા પશુ પ્રાણીના દેહમાં છે જ, પરંતુ મોક્ષ પ્રાપ્તિ મનુષ્ય શરીર સિવાય કોઈ પણ યોનિમાં ક્યારેય થતી નથી. વિષય સુખ તો દુઃખરૂપ અને બંધન કરતા છે, ક્ષણિક છે, તુચ્છ છે. જ્યારે ભગવાનનું સુખ અતિ અપાર છે. એ સુખ મેળવવા હવે જાગ્રત થઈ જાઓ. દેવી બક્ષને લાગ્યું કે ખરેખર શંકર પોતે જ બાળ સ્વરૂપ ધારણ કરીને મને મોહ નિદ્રામાંથી જગાડવા આવ્યા છે. તે ઘનશ્યામના ચરણોમાં પડી ગયો, હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યો, પ્રભુ, હું પામર જીવ છું, મારી જીવદશા ટાળો. બાળપ્રભુના હૃદયમાં દયા છલકાઈ ગઈ. શાસ્ત્રોના વચનોથી અને પોતાની અમૃતવાણીથી ઘનશ્યામે તેના બધા પાપ ધોઈ નાખ્યા. 16. ભક્તિ માતાને દિવ્ય સમાધિ દર્શન. સંવત 1847. એકવાર ભક્તિ માતા ઘનશ્યામને સ્નાન કરાવતા હતા અને મનમાં ને મનમાં મલકાતા હતા. તેમના મનમાં એવો વિચાર આવ્યો કે કૌશલ્યાને જે રામ મળ્યા હતા તે જ રામ મને મળ્યા છે. બાળપ્રભુ તો અંતર્યામી હતા. તેઓ માતાનો મનોભાવ જાણી ગયા. સ્નાન વિધિ પત્યા પછી ઓરડામાં ભક્તિ માતાને તેમણે સમાધિ કરાવી. માતા તો ખાટલા પર સૂતા હતા, પરંતુ તેનો આત્મા દિવ્ય શરીર ધારણ કરીને પુત્ર ઘનશ્યામની પાછળ પાછળ જવા લાગ્યો. બ્રહ્માંડની રચના કેવી રીતે થાય છે? કોને કોને ક્યાં ક્યાં નિયુક્ત કરેલા છે? ઈશ્વરોના ધામ કેટલા છે? તે ધામોની સીમા, માયાનો વિસ્તાર, ઘોર અંધકારનો વ્યાપ બધું માતાએ જોયું. 14 લોકનું એક બ્રહ્માંડ એવા અનંત કોટી બ્રહ્માંડ છે, જેમાં જીવો ઈશ્વરોની સૃષ્ટિ વ્યાપેલી છે. આ બધું જ માયામાં ડૂબેલું છે. ચારે બાજુ પ્રગાઢ અંધકાર છવાયેલો હતો. આગળ આગળ ઘનશ્યામ ચાલી રહ્યા હતા. તેમના પ્રકાશથી માયા અંધારું દૂર થઈ જતું હતું. માતા પાછળ જોતી તો એવો જ અંધકાર છવાયેલો દેખાતો. ઘનશ્યામ એક પછી એક લોક વટાવતા આગળ ચાલતા હતા. તેઓ જ્યાંથી પસાર થતા ત્યાં દેવતાઓના વૃંદ ઉમટતા, સ્તુતિ કરતા. હીરા માણેક મોતીના દિવ્ય ઢગલા ચરણોમાં ધરતા. માતા તો આ બધું જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. જે લોકમાં વિષય વૈભવોનો પાર નથી, ત્યાંના વાસી દેવો ઈશ્વરો ઘનશ્યામને મોટા માનતા હતા. બધા ધામોમાંથી પસાર થયા પછી ભક્તિ માતાને ખ્યાલ આવ્યો કે આ ઘનશ્યામ
સર્વધામના નિયંતા છે, કરતા હરતા છે. માતાએ શું જોયું? અનંત કોટી બ્રહ્માંડો જોયા. પ્રત્યેક બ્રહ્માંડનો અધિષ્ઠાતા વૈરાજ પુરુષ છે. આવા અનંત કોટી વૈરાજ પુરુષ છે. તેમાંથી જ અવતાર માત્ર ઉદ્ભવે છે. આ વૈરાજ પુરુષથી પર પ્રધાન પુરુષ છે. તે પણ અનંત કોટી છે. તેનાથી પર પ્રકૃતિ પુરુષ છે. પ્રકૃતિ પુરુષ સુધી મહામાયાનો વ્યાપ છે. તેનાથી પર અક્ષરધામ છે. આ વૈરાજ પુરુષ અર્થાત વિરાટ નારાયણના એક દિવસમાં સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, ત્રિલોકીનો નાશ થાય છે. તેમાં ચારેય યુગ 1,000ની સંખ્યામાં વ્યતીત થઈ જાય છે. જો યુગે યુગે એક અવતાર ગણીએ તો પણ વિરાટના એક દિવસમાં 4,000 અવતાર પૃથ્વી પર આવીને ચાલ્યા જાય છે. સ્વર્ગના 14 ઇન્દ્ર ને 14 મનુ રાજ કરીને નિવૃત્ત થાય છે. અનંત કોટી વૈરાજ પુરુષોમાંથી એક વૈરાજ પુરુષના એક વર્ષમાં 14,60,000 અવતારો ગણતા તેના 100 વર્ષના આયુષ્યમાં 14,60,00,000 અવતાર થાય. એવા અનંત કોટી વૈરાજ પુરુષના અવતારો ગણીએ તો અસંખ્ય થાય. તે સૌના નિયંતા પ્રધાન પુરુષ છે. તેના કારણ પ્રકૃતિ અને મહાપુરુષ છે. પ્રકૃતિ પુરુષના કારણ પણ અક્ષર બ્રહ્મ છે, જે પરબ્રહ્મ પુરુષોત્તમનું ધામ છે. એ અક્ષરની દ્રષ્ટિએ જોતાં મહાપુરુષાદિક કોઈ નજરમાં આવતા નથી. એ અક્ષર જ સર્વત્ર દર્શાય છે અને તે અક્ષર થકી પર અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે, જે આ ઘનશ્યામ સ્વયં છે. ભક્તિ માતાએ એ પણ જોયું કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ સિવાય સઘળું માયામય છે. એ મહામાયાનો કોઈ અંત જ નથી. ઘનશ્યામે એ મહામાયાનું ઉલ્લંઘન પોતાના બળથી કરાવ્યું હતું. હવે માતા અક્ષરધામમાં પહોંચી ગયા હતા. તેમણે નીચે જે લોક જોયા, તેના જે કંઈ વૈભવ જોયા, તે બધાં જ આ અક્ષરધામની રજના કોટીમાં ભાગમાં પણ આવતા નહોતા. વળી બીજું આશ્ચર્ય એ હતું કે અન્ય ધામોમાં ઈશ્વરો અને ધામવાસી ભક્તો બધા 4 ભુજા કે અષ્ટભુજામાં દર્શાયા હતા. પરંતુ અહીં અક્ષરધામમાં નિવાસ કરતા અનંત કોટી મુક્તોને ફક્ત 2 ભુજાઓ જ છે. બધા પુરુષાકાર સાકાર છે. વળી બીજા લોકમાં સ્ત્રી પુરુષનો ભેદ હતો, પણ અક્ષરધામમાં એ ભેદ જ નહોતો. બધા અક્ષર મુક્તોના એક નખમાં કરોડો સૂર્યના જેવો શીતળ પ્રકાશ નીકળતો હતો. છતાં પણ એ બધા જ મુક્તો અક્ષર બ્રહ્મને આજ્ઞાધીન હતા. ઘનશ્યામે કહ્યું, મા, જુઓ, આ અક્ષર બ્રહ્મ છે. તેઓ સાકાર સ્વરૂપે મારી સેવામાં અખંડ રહ્યા છે ને બીજે સ્વરૂપે ધામ રૂપે અમને અને અનંત કોટી મુક્તોને ધરી રહ્યા છે. તેઓ મારું સહચર્ય અખંડ નિભાવે છે. તેમના વિના હું અને મારા વિના તે, એમ અમે બંને એકબીજા વિના રહી શકતા નથી. અનંત કોટી બ્રહ્માંડોમાં અક્ષર બ્રહ્મની ચિત્ત શક્તિ કાર્યાન્વિત થાય છે. બધામાં તેમનો પ્રવેશ હોવાથી સૌ કોઈ કાર્ય કરવા શક્તિશાળી થાય છે. મૃત્યુલોકમાં મને ઉદ્દેશીને જ્યાં જ્યાં મહિમા ગવાયો છે, તે બધો જ આ અક્ષર બ્રહ્મનો મહિમા છે. હું તો અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મ પુરુષોત્તમ છું. જીવોના આત્યંતિક મોક્ષ માટે હું બધા બ્રહ્માંડોમાં મૂર્તિ ધારું છું. ત્યારે અક્ષર બ્રહ્મને સાથે લઈ જાઉં છું. સાથે સાથે મારું ઐશ્વર્ય ને મુક્તોને પણ પ્રગટાવું છું. જીવોને નિર્વાસનિક બ્રહ્મરૂપ કરી મને પમાડવાનું એકમાત્ર માધ્યમ અક્ષર બ્રહ્મ છે. તેથી જ અક્ષર બ્રહ્મ દ્વારા સર્વે બ્રહ્માંડોમાં હું પ્રગટ રહું છું. આજ પૃથ્વી પર અક્ષર બ્રહ્મ અને મુક્તો પ્રગટી ચૂક્યા છે. હું જીવોની મુક્તિ અક્ષર બ્રહ્મ દ્વારા કરું છું. તે જીવોને પોતાની જેવા બ્રહ્મરૂપ કરે છે. પછી હું તેને મુક્ત પદવી આપું છું ને સેવામાં રાખું છું.
બધા બ્રહ્માંડોમાં મોક્ષની આ જ રીતિ છે. બાળપ્રભુ ઘનશ્યામની વાણીના દિવ્ય પ્રવાહમાં માતા ઝૂમવા લાગ્યા હતા. અહોભાવમાં ગરકાવ થઈ ગયા હતા. હવે માતાએ વિચાર્યું કે ઘનશ્યામને સ્નાન કરાવતી વખતે મનમાં જે કાંઈ સંકલ્પ થયેલો તે પોતાનું અજ્ઞાન હતું. ઉપર નીચે ચારે તરફ અમાપ કરોડો સૂર્યોનો પ્રકાશ જ્યાં ઝળહળી રહ્યો છે એવું માયા પાર અક્ષરધામ જોઈને ભક્તિ માતા નિશબ્દ થઈ ગયા. તેમણે તે જ વખતે ઘનશ્યામને કહ્યું, હવે મારે મૃત્યુલોકમાં નથી જવું, અહીં જ રહી જવું છે. આ સાંભળી ઘનશ્યામ હસવા લાગ્યા. બોલ્યા, અરે મા, આ તો હું તમને સમાધિમાં દર્શાવી રહ્યો છું. હજુ તમારે પ્રારબ્ધ કર્મ ભોગવવાનું બાકી છે. જ્યારે પ્રારબ્ધ પૂરું ભોગવાઈ જશે, પછી બ્રહ્મરૂપ થઈ જશો, ત્યારે અહીં પ્રવેશ મેળવી શકશો. ફક્ત મારા બળથી જ તમને અક્ષરધામની પ્રાપ્તિ કરાવીશ. મારું અક્ષરધામ પામવું સરળ વાત નથી. પૃથ્વી પર શુભ દેશમાં જીવને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય, અક્ષર બ્રહ્મ સ્વરૂપ સાધુનો સંગ થાય, તેમનામાં પોતે મન કર્મ વચને આત્મા લીન કરી દે, પછી તે બ્રહ્મરૂપ થાય છે ને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી મારી પરાભક્તિ ઉપાસનાના બળે અહીં પહોંચી શકાય છે. પૃથ્વી પર ઘણા બધા શ્રદ્ધાળુ લોકો છે કે જેઓ યજ્ઞ, યોગ, તપશ્ચર્યા, તીર્થાટન, ભક્તિ, દાન, પુણ્ય વગેરે કર્યા કરે છે, પરંતુ બ્રહ્મ સ્વરૂપ સંતના સમાગમ વિના તેના કોઈ સાધનો મોક્ષદાયી થતા નથી. આમ ઘનશ્યામે માતાને બ્રહ્માંડની રચનાથી માંડીને માયા પાર અક્ષરધામની પ્રાપ્તિ સુધી બધું સારી રીતે દર્શાવી દીધું. સમાધિમાંથી બહાર આવીને ભક્તિ દેવીએ પરિવારજનો સમક્ષ અક્ષરધામ ને તેમાં વિરાજમાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અર્થાત પોતાના જ પુત્રના મહિમાનો આંખે દેખ્યો અહેવાલ આપ્યો. અહોહો, અધધધ કરતાં તેઓ કહેવા લાગ્યા કે હવે હું એ અક્ષરધામને ક્યારે પામીશ? જો કે ઘનશ્યામે પોતાની અંતર્યામી શક્તિથી માતાની આ દિવ્ય અનુભૂતિ પળવારમાં વિસ્મૃત કરાવી નાખી, કારણ કે તેઓ તો માતાને પુત્ર તરીકે સુખ આપવા પ્રગટ્યા હતા ને. 17. ઘનશ્યામની કાશી યાત્રા. સંવત 1848, સન 1791. ગ્રહણ સ્નાન નિમિત્તે ધર્મદેવ કાશી ગયા. તેમની સાથે નાનકડા ઘનશ્યામ પણ ગયા. પિતા પુત્રે ગંગા કિનારે આવેલા બંગાળી વાડાની ધર્મશાળામાં નિવાસ કર્યો. યુગોથી તપ કરી રહેલી ગંગા આજ પરબ્રહ્મ પુરુષોત્તમનો સ્પર્શ પામી હર્ષ ઘેલી થઈ ગઈ. ઘનશ્યામ પણ જાણે તેને તપનું ફળ આપવા માટે જ સ્નાન કરવા જળમાં ઉતર્યા. ગંગા પોતાના તરંગો વધારીને માતાની જેમ બાળ ઘનશ્યામને જળ ક્રીડા કરાવવા લાગી. કાશી નરેશે ગ્રહણ નિમિત્તે દૂર દૂરથી આવેલા પંડિતો બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દક્ષિણા પણ આપી. ત્યાર પછી તરત રાજાની ઉપસ્થિતિમાં ગોમઠ આશ્રમમાં શાસ્ત્રાર્થનું આયોજન થયું, કારણ કે તત્કાલીન રાજાઓ વિદ્યા વ્યાસંગી હતા. શાસ્ત્રાર્થ સભામાં મધ્યસ્થ કોને કરવા એ પ્રશ્ન થયો. બધા પંડિતોનો એકમત થયો કે અયોધ્યાથી આવેલા હરિપ્રસાદ પાંડે મધ્યસ્થ પદ માટે સુયોગ્ય છે. તેમને તેડી લાવવા રાજાએ બંગાળીવાડામાં રથ મોકલ્યો. ધર્મદેવે નિમંત્રણ સ્વીકાર્યું. ઘનશ્યામને સાથે લઈ તેઓ રથમાં બેસી ગોમઠ આશ્રમમાં આવ્યા. બંને બાજુ મોટા દિગ્ગજ પંડિતો બેઠા હતા. મધ્ય વેદિકા પર ગાદી રાખી હતી. તેના પર ધર્મદેવ બિરાજ્યા. તેમની સાથે જ જમણી બાજુ ઘનશ્યામ બેઠા. તત્વજ્ઞાનની ચર્ચાઓ ખૂબ જામી. સૌ પોતપોતાનો મત સ્થાપવાની હોડમાં લાગ્યા હતા. એક પંડિત મતનું સ્થાપન કરે ત્યાં બીજો પંડિત તેનું ખંડન કરે ને પોતાનો મત આપે. ત્યાં વળી ત્રીજો તેનું ખંડન કરે.
આમ શોર બકોર ખૂબ થયો. ધર્મદેવે તાળી વજાડી બધાને શાંત કર્યા. તેઓ અધ્યક્ષપદે હતા, તેથી બધા શાંત થઈ ગયા. ધર્મદેવે ધીર ગંભીર સ્વરે જ્યાં થોડું બોલવાનું શરૂ કર્યું કે તરત ઘનશ્યામે તેમના જમણા કાનમાં કહ્યું, જો આપની આજ્ઞા હોય તો હું મધ્યસ્થી બનું. આ સાંભળી ધર્મદેવ ખૂબ રાજી થયા. હવે સુકાન ઘનશ્યામે સંભાળી લીધું. પ્રથમ તો તેમને બાળક જાણી પંડિતોમાં ગુસપુસ ચાલી, પરંતુ ઘનશ્યામની કર્ણમધુર વાણી સાંભળી સૌના હૃદય ડોલી ગયા. પ્રારંભમાં જ ઘનશ્યામે સૌને પ્રણામ કર્યા ને સૌના મન જીતી લીધા. ઘનશ્યામે કહ્યું, આપ બધા શાસ્ત્રોના જાણકાર પંડિતો છો, છતાં પણ વિદ્યા વિનયથી શોભે છે એવું કહેવાય છે. બધા જ મત પોતપોતાની રીતે સાચા છે, પરંતુ તેને પરિપૂર્ણ ન કહેવાય. જ્યાં બુદ્ધિ જ્ઞાનનો અંત આવે છે ત્યારે ભગવાનનું તત્વ સમજવાનું શરૂ થાય છે. એ તત્વ સમજવા માટે પંડિતાઈને બદલે ભક્તપણાની વધુ આવશ્યકતા છે. તર્ક વિતર્ક વિતંડાવાદથી પરમાત્મા દૂર રહે છે. છતાં ભગવતત્વની નિંદા કરનારા સામે પાંડિત્ય એક સાધન જરૂર છે, પરંતુ તેની સિદ્ધિ તો ભક્તિમાં રહેલી છે. પોતાનો સિદ્ધાંત સાચો ઠરાવવા બીજાના મતનું ખંડન કરવાને બદલે એવો સુદૃઢ મુદ્દો પ્રસ્તુત કરો કે જેનાથી બીજાનો મત આપોઆપ ઝાંખો પડી જાય અને લોકો તમને અનુસરવા લાગે. પંડિતોની સભામાં 9 વર્ષીય એક બાળકના આ અદ્ભુત વિધાને બધાના અંતર ધોઈ નાખ્યા. હવે તો બધા જ પંડિતો મૌન થઈ ગયા. સૌ ઘનશ્યામની વાણી સાંભળવા તત્પર થઈ ગયા. ઘનશ્યામે આ પંડિતોની સભામાં ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. જેમણે આ જગત સાકાર રચ્યું છે તે નિરાકાર કેમ હોઈ શકે? જુઓ ને, પશુ પક્ષી, કીટ પતંગ, વૃક્ષ વેલી બધાને કેવા આકાર પરમાત્માએ આપ્યા છે. જેમ કુંભાર વણકર સાકાર છે તો તેના હાથ વડે ઘટપટાદી વસ્તુઓ આકારવાળી બને છે. તે જ રીતે ભગવાન સાકાર છે, તેથી જ તો આપણા બધાના શરીરની આકૃતિઓ તેમણે બનાવી છે. આમ ઘનશ્યામે ભગવાનના સાકારપણાનું પ્રતિપાદન કર્યું. પછી પોતાનો મત સમજાવ્યો, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ દ્વારા સાકાર ઉપાસના સુગમ બને છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ આ 5 તત્વ અનાદિ છે. જીવો ઈશ્વરોની બદ્ધ દશા છે. વચ્ચે બાધારૂપ ઊભેલી મહામાયાને ઓળંગવા જીવો ઈશ્વરો સમર્થ નથી. બ્રહ્મ અથવા પરબ્રહ્મનો પ્રત્યક્ષ યોગ સંબંધ થાય છે ત્યારે તેમની કૃપાથી માયા ઓળંગી શકાય છે. કારણ કે બ્રહ્મ પરબ્રહ્મ બંને માયાથી પરના તત્વો છે. તેમના સિવાય કોટી સાધન કરો તો પણ માયા ટળતી નથી. વળી માયા ટાળવા તો પૂર્વે મોટા મોટા ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી છે. શ્રીમદ્ ભાગવત તેનું સાક્ષી છે. આ રીતે ઘનશ્યામે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા પંડિતોની આંખો ખોલી નાખી. શ્રુતિ સ્મૃતિઓના પ્રમાણ વચનોથી બધાને નિસંશય કરી દીધા. જેમ દાવાનળ ઉપર પ્રલયકાળના મેઘ વરસે ને તત્કાળ અગ્નિને ઠારી દે, તેમ ઘનશ્યામના જ્ઞાન મિશ્રિત કરુણાના મેઘ પંડિતોની હૃદયધરા પર વરસી ગયા. સૌને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અજ્ઞાનરૂપી અંધારું હટી ગયું. બ્રાહ્મણપણું હતું, પંડિતાઈ હતી. હવે બધાના હૃદયમાં ભક્તિના બીજ ફૂટી નીકળ્યા. ઘનશ્યામે સૌ પર દ્રષ્ટિ કરી. સૌને સમાધિ થઈ. તેમાં સૌએ ઘનશ્યામને પરબ્રહ્મ રૂપે નિહાળ્યા. કાશીરાજને પણ સમાધિ સુખ મળ્યું. હવે તો બધાના હૃદયમાં ઘનશ્યામની મૂર્તિ રમવા લાગી. સમાધિમાંથી જાગીને બધાએ ઘનશ્યામને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ફરી કાશીરાજે બ્રહ્મભોજન કરાવી વિવિધ દક્ષિણા આપી. ધર્મદેવ અને ઘનશ્યામને રથ દ્વારા અયોધ્યા પહોંચાડી દીધા. 18. ભક્તિ માતાને ઉપદેશ અને દિવ્ય ગતિ આપી. ઘનશ્યામે કાશીની સભા જીતી
એ વાત અયોધ્યામાં ફેલાઈ ગઈ. તો પણ ઘનશ્યામ પોતાની વિદ્વત્તા કોઈને જણાવવા દેતા નહીં. છુપા રહેવામાં જ તેઓ આનંદ માનતા. ઘનશ્યામ ભક્તિમાં ડૂબ્યા રહેતા, તેથી તેમના પ્રત્યે સૌનું વહાલ વધવા લાગ્યું. ઘનશ્યામ સ્વયં પરબ્રહ્મ હતા. તેમણે પૃથ્વી પર પ્રગટ થવાના 6 ઉદ્દેશ દર્શાવ્યા છે. તેમાં એક ઉદ્દેશ એ હતો કે પોતાના માતા પિતાને પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરાવીને તેમને અક્ષરધામની પ્રાપ્તિ કરાવવી. આ સંકલ્પ પૂરો કરવા ઘનશ્યામે વિચાર્યું. કાર્તિક સુદ અષ્ટમી સંવત 1848ના દિવસે ભક્તિ માતાને રોગ પ્રેર્યો. તેમને તાવ ચડ્યો. માતાની સેવામાં સ્વયં ઘનશ્યામ જોડાઈ ગયા. ધર્મદેવ પણ રહેતા. માતા પાસે ઘનશ્યામ બેસતા, ઉપદેશ આપતા, જેથી માતાને અજ્ઞાન રહી ન જાય, માયાનું બંધન તૂટી જાય. માતાએ મનોવૃત્તિ ઘનશ્યામમાં જોડી દીધી હતી. તાવનું દુઃખ તેને અનુભવાતું નહોતું. ધીરે ધીરે માના હૃદયમાં મોક્ષની જિજ્ઞાસા ઘનશ્યામે જગાડી. માતાએ તેમને પૂછ્યું, ઘનશ્યામ, મારો સ્ત્રીનો દેહ છે. આગમ નિગમમાં મને કશી ખબર ન પડે. તમારા ચરણોમાં ભક્તિ વધે, માયા ટળી જાય, મારી મુક્તિ થઈ જાય એવો સરળતમ ઉપાય બતાવો. ઘનશ્યામે કહ્યું, તમારું કલ્યાણ તો હું સ્વયં કરીશ, પરંતુ અન્ય જીવોને મારી પ્રાપ્તિ માટે મારું સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. વળી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે ગુણો પણ તેણે કેળવવા પડે. આ સર્વનો એકમાત્ર ઉપાય મારા પરમ એકાંતિક સાધુનો સમાગમ છે. એ સાંભળી માતાએ ફરી પૂછ્યું, કેવા લક્ષણોથી એવા સાધુને ઓળખવા? ઘનશ્યામ પ્રભુએ વિસ્તારપૂર્વક તેમના લક્ષણો દર્શાવવાનો આરંભ કર્યો. જેમાં દયા ક્ષમાનો ગુણ હોય, જે ક્યારેય કોઈ પર ક્રોધ ન કરે, બધા જીવોના હિતેચ્છુ હોય, સમર્થ હોવા છતાં દીનપણે વર્તે, સહનશીલ હોય, ઈર્ષ્યા અસૂયાથી પર વર્તે, જેને કોઈ શત્રુ જ ન હોય, શાંત સ્વભાવે વર્તે, માન મત્સરથી રહિત હોય, બીજાની મોટપ દેખી રાજી થાય, અમાની હોવા છતાં અન્યને ખૂબ માન આપે, સત્ય, પ્રિય ને હિતકારી વાણી ઉચ્ચારે, અહમ અને મમત્વથી રહિત હોય, કામ, ક્રોધ, મદ, લોભ જેણે જીતી લીધા હોય, દેહના સંબંધીમાં જેને હેત ન હોય, સ્વધર્મ પાલનમાં જે દ્રઢ રહેતા હોય, દંભ રહિત હોય, અંદર બહાર પવિત્ર હોય, મિતભાષી હોય, મન ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય, જે સરળ સ્વભાવવાળા હોય, સુખ દુઃખ, હર્ષ શોક, ભૂખ તરસ આ 6 ઉર્મિઓથી રહિત વર્તે, તત્વબોધ કરાવવામાં નિપુણ હોય, ધીરજવાન હોય, જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયની ચપળતાથી રહિત હોય, નિર્ભય, ઉદાર અને આત્મનિષ્ઠ હોય, જે જીવ પ્રાણી માત્રનો ઉપકાર કરતા હોય, જેણે મારા સ્વરૂપની ઈચ્છા સિવાય અન્ય ઈચ્છાઓનો નાશ કરી નાખ્યો હોય, જે વ્યસની લોકોના સંગથી દૂર રહેતા હોય, જે તપોનિષ્ઠ, શ્રદ્ધાળુ અને વિવેકી હોય, જે વિષયાસક્તિથી રહિત હોય, જે ક્યારેય જગતની ગ્રામ્ય વાર્તા સાંભળતા ન હોય, સતશાસ્ત્રોની કથાનું જેને વ્યસન પડી ગયું હોય, જે આસ્તિક હોય, નિષ્પાપને દ્રઢ વ્રતધારી હોય, દારૂ માંસ વગેરે અભક્ષ્ય વસ્તુના સંસર્ગ રહિત એવું સાત્વિક ભોજન લેતા હોય, મિતાહારી હોય, જેમણે આહાર અને નિદ્રા જીતી લીધા હોય, જે સંતોષી હોય, જે બુદ્ધિ અને વિચારમાં ચલાયમાન થતા ન હોય, જેઓ ચાડી ચુગલી કરતા ન હોય, જેઓ કોઈની ગુહ્ય વાત કદી પ્રકાશિત કરતા ન હોય, જેઓ મન કર્મ વચને હિંસા દોષથી રહિત છે, અકાર્ય કરવામાં લજ્જાવાન છે, યમ નિયમોમાં સંપૂર્ણ વર્તે છે, અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત અખંડપણે ધારણ કરી રાખે છે, જેમણે આસન જીત્યું છે, પ્રાણો પર વિજય મેળવ્યો છે, જેમની પ્રીતિને પરાભક્તિ મારા વિશે અતૂટપણે નિરંતર લાગેલી છે, જેમાં મારો સંબંધ હોય એવી જ ક્રિયા જે કરે છે, મારા સંબંધ વિનાની કોઈ ક્રિયામાં જોડાતા નથી, જે મારા ધ્યાન ભજન સ્મરણમાં નિમગ્ન રહે છે, જે મારા
ચરિત્ર કથા કરવા સાંભળવામાં મગ્ન રહે છે. ભક્તિ વિના એક ક્ષણ પણ રહી શકતા નથી, જે મારા મય જીવન જીવે છે. આવા અનેક લક્ષણોથી યુક્ત, દેહાભિમાન રહિત, પરમ એકાંતિક, આત્મનિષ્ઠ સાધુ જ્યાં મળે ત્યાં તેમના શરણે જવું ને તેમની સાથે આપોપું કરવું. માતા, આવા પરમ એકાંતિક સાધુને મોક્ષદાતા કયા છે. એવા સાધુ મળે ત્યારે જાણવું કે હું જ મળ્યો છું. તેમની ને મારી વચ્ચે કોઈ અંતર નથી. જે મુમુક્ષુ એવા સાધુનું શરણું ગ્રહે છે તે મારું જ શરણું ગ્રહે છે. એવા સાધુના સંગથી જ મારી મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિ ઉદય થાય છે, પરિપુષ્ટ થાય છે. દેવી દેવતા, આગમ નિગમ, શાસ્ત્રો તીર્થો અને અવતારોનો મહિમા આવા સાધુ થકી જ પમાય છે. આવા સાધુના દર્શન કરે, તેમને અન્ન વસ્ત્રથી પૂજે, તેમના ચરણોમાં મસ્તક ઝુકાવે, વંદન કરે, સ્પર્શ કરે, તે સર્વે મનુષ્યો આ જન્મે જ ભવપાર થઈ જાય છે, કૃતાર્થ થઈ જાય છે. અરે તેના જન્મ જન્માંતરના ભેગા થયેલા પાપના ઓગ પળમાં નાશ પામે છે. દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા, કૃત પરિચરણા ભોજિતાહા પૂજિતાવા. માં, આવા સાધુ તો મારા હૃદય સમાન છે. તેમના ચરણોમાં સકળ તીર્થ વસે છે. તેમના શરીરમાં બધા જ દેવો પ્રગટ રહે છે. યજ્ઞયાગ, તીર્થાટન, મૂર્તિ દર્શન, પૂજન ઘણા લાંબા સમયે ફળ આપે છે. પરંતુ આ મારા એકાંતિક સાધુનું દર્શન, પૂજન તત્કાળ ફળ આપે છે. આ સાધુ તો મારો આત્મા છે. તેમના દ્વારા જ જીવો માયાના બંધનથી મુક્ત થઈ અક્ષરધામમાં મારી સેવામાં અખંડ રહે છે. આમ ઘનશ્યામ પ્રભુએ ભક્તિ માતાને પોતાના નિવાસરૂપ મોક્ષના દાતા પરમ એકાંતિક સાધુના લક્ષણો ખૂબ વિસ્તારથી કહ્યાં. એ સાંભળીને માતા હર્ષ વિભોર થઈ ગયાં. તેમણે જાણ્યું હતું કે આ એ જ ઘનશ્યામ છે, જેમણે પોતાનું દિવ્ય સ્વરૂપ સમાધિમાં અક્ષરધામમાં દેખાડ્યું હતું. બસ હવે ત્યાં જવું છે, એમ માતાએ અક્ષરધામ જવા લગ્ની લગાડી દીધી. ધામ સહિત ધામીનું રૂપ માતાએ હૃદયમાં અંકિત કરી લીધું હતું. હવે પોતે આંખો બંધ કરીને માયાપાર અક્ષરધામની એ દિવ્ય મનોહર મૂર્તિમાં તલ્લીન થઈ ગયાં. આષાઢી સંવત 1848 કાર્તિક સુદી દશમી તારીખ 5/11/1791 શનિવારે ઘનશ્યામે ફરી પોતાનું દિવ્ય રૂપ દર્શાવ્યું અને માતાના આત્માને દિવ્ય ભાગવતી શરીર ધરાવ્યું. પછી દિવ્ય વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા. લોકાચાર મુજબ માતાના શરીરનો અંત્યેષ્ટિ સંસ્કાર કર્યો. પોતાના પ્રાગટ્યના 6 હેતુઓમાંનો એક હેતુ પૂર્ણ થયો તેનો આનંદ ઘનશ્યામના હૃદયમાં છલકાઈ રહ્યો હતો. 19 મલ્લુના અખાડામાં સંવત 1848 સન 1792. ઘનશ્યામનું પ્રાગટ્ય એકાંતિક ધર્મના સ્થાપન માટે હતું. તેમાં બ્રહ્મચર્ય પાલન એ અનિવાર્ય અંગ છે. પ્રગટ થયા ત્યારથી ઘનશ્યામે બ્રહ્મચર્ય પાલન માટે કડક વલણ અપનાવ્યું હતું. આ વ્રત પાલનમાં દ્રઢ હોય તે સાથે જ તેમને બનતું. અયોધ્યામાં એવા 2 યુવાનો રહેતા હતા કે જેમણે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું હતું. એક ક્ષત્રિય દીનાસિંહ, બીજો બ્રાહ્મણ ભુવાનદીન હતો. બંને મલ્લ વિદ્યામાં પારંગત હતા. ઘનશ્યામ આ બંનેને રોજ નિયમપૂર્વક મળતા. ગોષ્ઠી થતી. જીવનનું લક્ષ્ય બંનેને સમજાઈ ગયું હતું. બંનેએ ઘનશ્યામને મલ્લ વિદ્યા શીખવવી શરૂ કરી. ઘનશ્યામ પણ વહેલી સવારે ઉઠી નિત્યકર્મથી પરવારતા. પછી સાંજે પાણીમાં પલાળી રાખેલી ચણાની દાળ અને દૂધનો લોટો લઈ મલ્લના અખાડે જતા. કુસ્તી દાવ શીખતા. 125 દંડ બેઠક કરતા. ચક્રદંડ અને યોગાસન કરતા. કુસ્તીનો વર્ગ પૂરો થાય પછી ચણા દાળ અને દૂધ ત્રણેય મિત્રો મળીને પ્રેમથી આરોગતા. આ રીતે ઘનશ્યામે ખૂબ ટૂંકા સમયમાં મલ્લ વિદ્યા શીખી લીધી. અખાડામાં એક બ્રાહ્મણ મલ્લ હતો.
તે ઘનશ્યામ સાથે વિના કારણ દ્વેષ રાખતો. તેણે મલ્લના દાવપેચથી ઘનશ્યામના હાડકાં ભાગી નાખવાનો મનસૂબો કર્યો. બધા વચ્ચે તેણે ઘનશ્યામને મલ્લયુદ્ધ કરવા લલકાર્યા. ત્યારે તો સૌને હસવું આવી ગયું. ક્યાં પાડા જેવો પઠ્ઠો 32 વર્ષનો મલ્લ અને ક્યાં ઘનશ્યામની 10 વર્ષની કોમળ કાયા. છતાં પણ ઘનશ્યામે તેનું આમંત્રણ સ્વીકાર્યું. કુસ્તી શરૂ થઈ. નિયમ કરેલો કે બંનેમાંથી કોઈને પણ ઈજા પહોંચે તેની જવાબદારી પોતપોતાને શિરે રહેશે. ઘનશ્યામને પછાડવા મલ્લે વિવિધ દાવ કર્યા, પણ તે સફળ થયો નહીં. ઘનશ્યામે તેની સાથે હનુમાન કુસ્તી શરૂ કરી. તેઓ વિવિધ રીતે દાવ ખેલવા લાગ્યા. થોડી ક્ષણોમાં મલ્લે પોતાનો પરાજય માની લીધો. ઘનશ્યામે હસતાં હસતાં કહ્યું, તમે મારી કમર તમારા બંને હાથથી મજબૂતાઈથી પકડી લો. હું તેને એક જ ઝટકામાં છોડાવી દઈશ. આ વાત મલ્લને ગમી. તેણે ઘનશ્યામની કમર કચકચાવીને પકડી. ઘનશ્યામે એક સ્મિત કર્યું. પોતાના શરીરને એ રીતે મરોડ્યું કે પેલો મલ્લ આકાશમાં દડાની માફક ઉછળ્યો ને 100 ગજ દૂર પૃથ્વી પર પછડાયો. તેના હાથ પગના હાડકાં ભાગી ગયા. મોંમાંથી લોહી વહેવા લાગ્યું. બધા મલ્લ તથા ઘનશ્યામ તેની પાસે ગયા. ઘનશ્યામની આંખોમાં કરુણા ઉભરાઈ. તેમણે મલ્લના શરીરે હાથ ફેરવ્યો. મલ્લમાં ચેતન આવ્યું. તે મનોમન પોતાના કરતૂત પર પસ્તાવા લાગ્યો. તેણે માની લીધું કે ઘનશ્યામ નક્કી ઈશ્વર છે. તે માથું નમાવી ગદગદ ભાવે ઘનશ્યામના ચરણોમાં પડી ગયો. થોડી જ વારમાં મલ્લના સંબંધીઓને કાને આ વાત પહોંચી ગઈ. બધા ભેગા થયા. ધર્મદેવ અને રામપ્રતાપ પણ ત્યાં આવ્યા. કોઈ માનવા તૈયાર નહોતું કે આ પાડા જેવા મલ્લને એક 10 વર્ષના નાના બાળકે પછાડ્યો છે. બંને વૃંદોમાં મલ્લની મૂર્ખતા ચર્ચાઈ રહી હતી. બધા ઘનશ્યામની તરફેણ કરતા હતા. મલ્લના મનની મેલી મુરાદ હતી તે તેણે સ્વીકાર્યું. તેને ખાટલામાં સુવાડીને ઘરે લઈ જવાયો. ઘનશ્યામની દયાથી તે જીવી ગયો હતો. ભુવાનદીન અને દીનાસિંહની મૈત્રી ઘનશ્યામ સાથે દ્રઢ થતી ગઈ. રામનવમીના દિવસે અયોધ્યા નરેશની શોભાયાત્રા નીકળી. સ્ત્રીઓ રાજાને અક્ષત કુમકુમથી વધાવતી હતી. રાજાના અમુક પિતરાઈઓનું વર્તન બરાબર નહોતું. તેઓ યુવતીઓની હાંસી મશ્કરી કરવા લાગ્યા. બીભત્સ શબ્દોથી તેને સતાવવા લાગ્યા. ભુવાનદીન અને દીનાસિંહથી એ જોયું ન ગયું. તેણે સિપાઈઓને આવું વર્તન બંધ કરવા કહ્યું. પરંતુ રાજમદમાં તેઓ વધુ મશ્કરી કરવા લાગ્યા. તેથી આ બંને મલ્લોએ સિપાઈઓને માર્યા. આમ મામલો બેકાબૂ થયો. તેથી સેના આવી. સ્ત્રીના શિયળની રક્ષા માટે આ બંને ઘાયલ થયા. શોભાયાત્રા સમાપ્ત થઈ. પરંતુ આ બંનેનો જીવ બચે તેમ લાગતું નહોતું. ઘનશ્યામે અંતર્યામીપણે આ બધું જાણી લીધું હતું. તેમણે તેના આત્માને દિવ્ય ગતિ આપી. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાલનમાં શૂરવીર આ બંને મિત્રોને શ્રદ્ધાંજલિ આપી ઘનશ્યામે બ્રહ્મચર્યનો મહિમા પ્રતિષ્ઠિત કર્યો. 20. ધર્મદેવને ઘનશ્યામે પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું. જેમ માતા ભક્તિદેવીને ઘનશ્યામે પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરાવ્યો હતો, તે જ રીતે પિતા ધર્મદેવને પણ તેમણે સમાધિ કરાવી. નજીવો તાવ આવવાથી પિતા શૈયા પર સૂતા હતા. ઘનશ્યામ તેમની પાસે ભાગવતના 10મ સ્કંદની કથા વાંચી સંભળાવતા હતા. તેઓ કૃષ્ણચરિત્રમાં લીન થઈ ગયા હતા. આષાઢી સંવત 1848 જેઠ વદી તૃતીયા તારીખ 7/6/1792 ગુરુવારે સાંજ પડી. રાતે ઘનશ્યામે તેમને સમાધિ કરાવી. અક્ષરધામ દેખાડ્યું. સ્થૂળ પંચભૂતનું શરીર અહીં પડ્યું રહ્યું. આત્મા દિવ્ય દેહ ધરીને ઊંચે ને ઊંચે ગતિ કરવા લાગ્યો. બ્રહ્માંડના બધા સ્થાન તેમણે જોયા. દેવો, કિન્નરો, બ્રહ્મા વગેરેના સ્થાન પછી વૈરાજ પુરુષ વિરાટ નારાયણને જોયા કે જેમના નાભી કમળમાં બ્રહ્મા ઉત્પન્ન થયા ને કમળ નાળથી નીચે ઉતરવા લાગ્યા. તે પોતાના 100 વર્ષ સુધી ચાલ્યા, પણ એ નાળનો અંત આવ્યો નહીં. આ કમળનાળ
વિરાટ નારાયણની નાભીમાંથી નીકળ્યું હતું. બ્રહ્મા ત્યાં સુધી જો ન પહોંચી શક્યા તો વિરાટ નારાયણ સુધી તો ક્યાંથી પહોંચી શકે? એટલે તો તે સ્તુતિ કરતાં નેતિ નેતિ કહે છે. આવા અનંત કોટી વિરાટ નારાયણ, જેને મહાવિષ્ણુ પણ કહે છે, તે અક્ષર બ્રહ્મના એક રોમકૂપમાં બુદબુદાની જેમ ક્ષણ ક્ષણમાં ઉપજે છે ને તરત નાશ પામી જાય છે. અક્ષર બ્રહ્મ મહામાયાથી પર, અધો ઉર્ધ્વ પ્રમાણથી રહિત છે. પરબ્રહ્મ પુરુષોત્તમનું તે ધામ છે. પુરુષોત્તમના દાસ થઈને તેમની સેવામાં દિવ્ય શરીર ધરીને રહે છે. બીજા બધા લોક માયાધીન છે. આ બધું ધર્મપિતાએ સમાધિમાં જોયું. પોતાના લાલ ઘનશ્યામને અક્ષરધામના અધિપતિ સર્વોપરી પરબ્રહ્મ રૂપે ઓળખી લીધા. પોતે વિચાર કર્યો કે હું કેટલો ભાગ્યશાળી છું કે મારા ઘરે પુત્ર રૂપે પરબ્રહ્મ પ્રગટ્યા. તેમના અક્ષરધામને પામવા માયામય લોકના કોઈ સાધન કામમાં આવતા નથી. કેવળ પોતે અથવા પોતાનું અક્ષરધામ આ મૃત્યુલોકમાં મનુષ્ય શરીર ધરે છે ત્યારે તેમનો આશ્રય કરનાર ભક્તો માયાપાર થાય છે. આ બધું સત્ય ધર્મદેવ પામી ગયા. તેમણે એ પણ જાણ્યું કે અક્ષરધામમાં રહેલા મુક્તોની તોલે અન્ય ધામોના મુક્તોની ન્યૂન સ્થિતિનો ભેદ ઘણી રીતે પરખાય છે. પ્રથમ તો અક્ષરધામમાં માયાનો પ્રવેશ જ નથી, તો પછી તેમાં માયાજન્ય દોષો વિકારોની કલ્પના જ કેમ થાય? અક્ષરધામના મુક્તો દ્વિભુજ એટલે કે બે હાથવાળા છે. ચતુર્ભુજ કે અષ્ટભુજ વગેરે ત્યાં નથી. અક્ષરધામના મુક્તોમાં સ્ત્રી પુરુષનો લિંગભેદ પણ નથી. કેવળ દિવ્ય ભાગવતી શરીરધારી તેઓ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ચરણ સેવામાં નિમગ્ન રહે છે. અક્ષરધામની સીમા નથી, જ્યારે બીજા ધામોની સીમાઓનું માપ શાસ્ત્રોમાં વર્ણિત છે. અક્ષરધામમાં સમુદ્રમાં ભરતી ચડે તેમ પરમાનંદ ઉભરે છે. તેની લહેરોમાં મુક્તો નિમગ્ન રહે છે. પ્રત્યેક મુક્તની આકૃતિ, ગુણ, ઐશ્વર્ય વગેરે પુરુષોત્તમ જેવા છે. છતાં પણ અન્યથા કર્તુમ શક્તિ કેવળ પુરુષોત્તમ પાસે જ છે. અક્ષર બ્રહ્મ અને અનંત કોટી અક્ષર મુક્તો પુરુષોત્તમના દાસ માત્ર છે. મુક્તોની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રકાશ વગેરે ભેગું કરીએ તો તે બધું અક્ષર બ્રહ્મના એક રૂવાડામાં સમાઈ જાય છે. આવી અક્ષર બ્રહ્મની શક્તિ છે. છતાં પણ તે અક્ષર પુરુષોત્તમ નારાયણના અનન્ય સેવક દાસ થઈને વર્તે છે. આ બધું ધર્મદેવે સમાધિમાં જોયું. હવે તેમનો આત્મા આનંદથી ઝૂમી ઉઠ્યો. તેમની ઈચ્છા હતી કે ભક્તિ દેવીને તેઓ અહીં મળે, પણ જ્યાં મધ્યમાં વિરાજિત દિવ્ય મનોહર પરબ્રહ્મ પુરુષોત્તમને જોયા કે ત્યાં જ બધું ભૂલી ગયા. તેઓ ગાવા લાગ્યા, ના કોઈ દુઃખ કે દ્વંદ્વ જ્યાં, તનુ તેજ જળાહળ શું ચમકે. અનંત કોટી જ્યાં મુક્તો વિરાજત, કોટી રવિ રોમમાં દમકે. અધો ઉર્ધ્વ જે પ્રમાણથી ભિન્ન છે, આનંદ સાગર જ્યાં છલકે. અક્ષરધામ પામે એકવાર, તે આવે નહીં કદી ભૂતલ પે. પોતાના આ દિવ્ય અનુભવની વાત ધર્મદેવ સમાધિમાંથી જાગ્યા પછી કહેવા લાગ્યા. ઘનશ્યામ તો બ્રાહ્મ મુહૂર્તમાં જ સરયુ સ્નાન કરવા જતા રહ્યા હતા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે ધર્મદેવે પોતાનું શરીર તેમના ચરણોમાં દંડવત કરતાં કરતાં ઢાળી દીધું અને વિનંતી કરવા લાગ્યા, હવે મને તમારા અક્ષરધામની પ્રાપ્તિ કરાવો. ઘનશ્યામે જાણ્યું, હવે પિતાને પોતાના સ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય થઈ ગયો છે, કોઈ વાસના રહી નથી. એમ વિચારી પિતાનો દેહ છોડાવી દીધો. દિવ્ય વિમાનમાં તેમના આત્માને બેસાડી પોતાના અક્ષરધામમાં લઈ ગયા. સૌએ ભજન કીર્તન કરતાં રામઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કર્યો. આ રીતે પોતાના પ્રાકટ્યનો એક હેતુ માતા પિતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી અક્ષરધામની દિવ્ય ગતિ આપવી, તે બાળ પ્રભુએ પૂર્ણ કર્યો. 21. ઘનશ્યામનો ગૃહ ત્યાગ. સંવત 1849.
સન 1792 ઘનશ્યામ 11મા વર્ષમાં પ્રવેશી ચૂક્યા હતા. જ્યારથી પ્રગટ થયા ત્યારથી તેઓ સંસારથી ઉદાસ રહેતા. તેમને કોઈ સાથે પ્રીતિ નહોતી. કેવળ પોતાના અક્ષરધામ સાથે તેમણે દ્રઢ પ્રીતિ જોડી રાખી હતી. હવે અનંત જીવોના ઉદ્ધાર માટે તેમણે ગૃહત્યાગ કરવાનો નિર્ણય મનોમન કરી લીધો. ત્યાગ વૈરાગ્ય તો તેમનામાં જન્મજાત હતાં જ હવે તેઓ પોતાનામાં મગ્ન રહેવા લાગ્યા. ભાઈ ભાભીને લાગ્યું કે માતા પિતાના વિયોગથી ઘનશ્યામ ઉદાસ થયા છે. થોડા વખતમાં તો તેઓ ખાવું પીવું રમવું વગેરેથી પણ નિસ્પૃહ થઈ ગયા. આમ તો રોજ સરયુ નદીમાં સ્નાન કરી ઘનશ્યામ પાછા ઘરે આવતા, પણ હવે તો નદી કાંઠાના મંદિરોમાં જઈ બેસી જતા. એકાંતમાં પદ્માસન વાળતા અને ધ્યાનસ્થ થઈ જતા. ક્યારેક તો 2 દિવસ નદી કાંઠે વિતાવે, ઘરે જ ના આવે. નિજાનંદમાં મસ્ત રહે. ભાઈ આવે ને શોધી ક્રોધ કરી તેમને ઘરે લઈ જાય. આથી મોટા ભાઈ શોધી ન શકે એમ ઘનશ્યામ એકાંતમાં ચાલ્યા જતા. એકવાર ભાઈએ કડક શબ્દોમાં સંભળાવી દીધું, સાંભળ ઘનશ્યામ, આમ રખડવું તે સારા માણસોને શોભતું નથી. લોકો પણ મશ્કરી કરે છે. આમ ને આમ ઉદાસ ક્યાં સુધી રહેવું છે? ઘનશ્યામે ફક્ત સાંભળી લીધું. સામો એક પણ શબ્દ ન કહ્યો. પાછા પોતાનામાં નિમગ્ન થઈ ગયા. બહુ પૂછ્યું ત્યારે ઘનશ્યામ કહે, જુઓ ભાઈ, આ સંસારમાં મને કોઈમાં હેત નથી. માતા પિતાએ મને ઓળખી લીધો તો તેમની મુક્તિ કરી દીધી. હજી પણ મને જે યથાર્થપણે ઓળખી લેશે તેનો મોક્ષ કરીશ. અનંત જીવોની મુક્તિ કરવા માટે મારો જન્મ છે. આ સાંભળી ભાઈ ક્રોધથી તપી ગયા. બોલ્યા, મારી પાસે જ્ઞાનની વાતો કરે છે, પણ હવે નોંધી રાખજે, આ ઘરમાંથી બહાર પગ મૂક્યો તો તારો ટાંટિયો તોડી નાખીશ. આમ જેમ તેમ સંભળાવવા લાગ્યા. ઘનશ્યામ કહે, ઘર સાથે મારે કોઈ લેવા દેવા જ નથી. તમારી સાથે મારે કોઈ સંબંધ પણ નથી. આ વાત સત્ય માનજો. ભાઈ વધુ અકળાયા. તેમનો ક્રોધ ભભૂક્યો. હવે તો તને ઘરમાં પૂરીને થાંભલે જ બાંધી રાખીશ, પછી ક્યાં જઈશ? ઘનશ્યામે હસતા હસતા કહ્યું, ભૈયા, આ જગતમાં 2 જ બંધનને મુખ્ય કહ્યા છે. એક ભવબંધન, બીજું ભક્તિનું બંધન. ભવબંધનમાં તો બધા જીવ બંધાયેલા જ છે, જેને મુક્ત કરવા મારો જન્મ છે. બીજું બંધન ભક્તિનું, પ્રેમનું છે. આ બંધનમાં કોઈ વિરલો જ મને બાંધી શકે છે. રામ પ્રતાપ હવે વધુ કંઈ સાંભળવા તૈયાર નહોતા. તેને આ જ્ઞાનની વાતો ગમતી નહોતી. તેણે વિચાર્યું કે તાત્કાલિક ઘનશ્યામનો વિવાહ કરાવી દઉં. પછી તેનું બધું જ્ઞાન આકડાના તૂરની જેમ ઉડી જશે. ઘનશ્યામ તો અંતર્યામી હતા. ભાઈ શું વિચારે છે તે કેમ અજાણ્યું રહે? ઘનશ્યામે આ સંસારની મોહ માયાથી લપટાયેલા શરીરના સંબંધીઓ સાથે પહેલેથી જ નાતો રાખ્યો નહોતો. પણ મોહ મમતાને લીધે આ વાત ભાઈ ભાભી કેવી રીતે સમજી શકે? તેઓ ઘનશ્યામને કાયમ સંસારમાં બાંધવા કન્યા શોધવા લાગ્યા. એવામાં ખંભારિયાના નિહાલ મિશ્રની કન્યા ચંદ્રકલાનું માગું આવ્યું. ભાઈએ કન્યા સાથે જ તેમને અયોધ્યા તેડાવી લીધા. અંતર્યામી ઘનશ્યામ તે દિવસે ખૂબ મોડે સુધી ન આવ્યા. રાહ જોઈ થાકીને નિહાલ મિશ્ર પુત્રીને લઈ જુદા ઘરે ઉતારો આપ્યો હતો ત્યાં સૂવા જતા રહ્યા. ઘનશ્યામ મોડી રાતે આવ્યા. ભાભીએ પ્રેમથી ઠપકો આપ્યો ને થાળી પીરસી. ઘનશ્યામે સ્મિત કરી કહ્યું, ભાભી, આ તારા હાથનું અંતિમ ભોજન લઉં છું. તરત ભાભી કહે, અરે રે, હજી તો માંગું આવ્યું છે, વિવાહ ને લગ્ન બધું બાકી છે. ચંદ્રકલાને ઘરમાં તો આવવા દો, પછી મારા હાથનું ભોજન ત્યાગજો. આ સાંભળી ઘનશ્યામને ખૂબ આશ્ચર્ય થયું. સાંસારિક જીવદશા ક્યાં સુધી વિચારી શકે છે? આ વિચારમાં ઘનશ્યામને હસવું આવી ગયું. ભાભી સમજી ગઈ. એમ કે ઘનશ્યામ હવે વિવાહ કરશે. જો કે અનંત જીવોના ભવબંધન કાપવા પ્રગટ થયેલા પરબ્રહ્મ પરમાત્માનો અંતરનો ભાવ ભાભી ક્યાંથી સમજી શકે? ઘનશ્યામ સૂતા પણ ઊંઘ્યા નહીં. વિચારવા લાગ્યા કે માયાના લૌકિક તાણાવાણા કેવા છે.
આજ રાત્રે તેમણે ગૃહત્યાગ કરવાનું નક્કી કરી લીધું. આખી અયોધ્યા નગરી નિદ્રામાં ડૂબી હતી. વર્ષા ઋતુ હતી. અષાઢ મહિનો હતો. આકાશમાં વીજળી ચમકતી હતી. વાદળ ગાજતા હતા. મોર ટહુકતા હતા. ઠંડો પવન વાતો હતો. પ્રગાઢ અંધારું છવાયું હતું. રાતના 3:30 વાગે ઘનશ્યામ ઉઠ્યા. બટુક બ્રહ્મચારીનો વેશ સજવા લાગ્યા. માથે જટા બાંધી લીધી. સફેદ કૌપીન પહેરી ઉપર સફેદ વસ્ત્ર મુંજ મેખલા વડે કમરે બાંધી લીધું. પોતે શાસ્ત્રોમાંથી 4 સાર તારવેલા તે સ્વલિખિત ગુટકો કપડામાં લપેટીને ખભે લટકાવી દીધો. પોતે જેની નિત્ય પૂજા કરતા તે શાલિગ્રામ અર્થાત બાલ મુકુંદનો બટવો કંઠમાં બાંધી લીધો. એક ખભે મૃગચર્મ રાખ્યું. ડાબા હાથે પલાશનો દંડ ધાર્યો. જમણા હાથમાં જપમાળા સાથે કમંડલું અને જળ ગરણું લીધાં. સૂતેલા સૌને મનોમન વંદન કરી ઘનશ્યામ બ્રહ્મચારી વેશે ગૃહત્યાગ કરીને નિસર્યા. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે જીવોના કલ્યાણ માટે મનુષ્ય રૂપ ધારણ કર્યું ત્યારથી તેમનો સંકલ્પ હતો કે અનંત જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી અક્ષરધામ પમાડવા. આ સંકલ્પ અનુસાર તેમણે 11 વર્ષ 3 મહિના ને 1 દિવસની બાલ્ય વયમાં ગૃહત્યાગ કર્યો. એ તિથિ હતી આષાઢી સંવત 1849 અષાઢ સુદ દશમી તારીખ 29/6/1792 શુક્રવાર.